હેલો ફ્રેન્ડ્સ, બુક બળમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમને બધાને જેમ ખબર જ છે કે આપણે ટાટ એચએસ માટે જે કન્ટેન્ટ સિરીઝ છે એટલે કે જે કોમર્સ બેઝ એક્ઝામ છે જેની અંદર આપણે એકાઉન્ટન્સી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે જેને આપણે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન કહીએ છીએ એન્ડ સેક્રેટરીયલ પ્રેક્ટિસિસ એટલે કે એસપી વિષયની મિત્રો આપણે શું કરવાના છીએ, ચર્ચા કરવાના છે. જેમ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે આપણે શાની મિત્રો વાત કરવી છે, તો આપણે ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં મિત્રો જોઈશું કઈ રીતે આન્સર છે ને ડ્રાફ્ટ કરવો એ વસ્તુ શીખવાના છે. સાથે ને સાથે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે જે ક્વેશ્ચન હું તમને અહીંયા 6 માર્ક્સ કે 8 માર્ક્સમાં ચલાવી રહ્યો છું એ ક્વેશ્ચનનો જે પ્રોપર એનું આન્સર રાઇટિંગ શું હોવું જોઈએ, અહીંયા હું તમને ખાલી ડ્રાફ્ટિંગ શીખવાડીશ, રાઈટ. પરંતુ એના પછી જે ક્વેશ્ચન પ્રોપર કયા વેમાં લખેલો હોવો જોઈએ એ વસ્તુ મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે એ ક્વેશ્ચનની સાથે. ઓકે, ન મુકાય, કાલ સુધીમાં મુકાઈ જશે, સો એની ટેન્શન ન લેવી. તો એ ક્વેશ્ચન પણ મિત્રો તમને ક્યાં મળી જશે, ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. સેમ એઝ યુઝ્યુઅલ મિત્રો જ્યારે આપણે એપ્લિકેશનમાં ચર્ચા કરશું ત્યારે એ જે 6 અને 8 માર્ક્સના ક્વેશ્ચન કઈ રીતે પ્રોપર વેમાં લખેલા હોવા જોઈએ કે જેનાથી મિત્રો આપણને માર્ક્સ મળી શકે, તો એ ક્વેશ્ચન પણ મિત્રો ક્યાં જોવા મળશે, ત્યારે એપ્લિકેશન અંદર મિત્રો શું થશે, ત્યાં તમને જોવા મળશે. ઓકે, તો જે બી કઈ મિત્રો લોકોને તમારે ફ્રેન્ડ સર્કલમાં ફટાફટ શેર કરી દો કે ભાઈ લેક્ચર છે ચાલુ થઈ ગયો છે ને એના માટે શું કરશું, ફટાફટ પોતાના મિત્ર સર્કલની અંદર આપણો જે લેક્ચર છે મિત્રો આની શું કરી દઈએ, આપણે ફટાફટ પેલા લિંક શેર કરી દો કે જેનાથી વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે, રાઈટ. મિત્રો આપણે ચાલુ કરીએ એના પહેલા સેમ એઝ યુઝ્યુઅલ કે જે તમને ખબર જ છે, સર આપ ડેલી લેક્ચર લેશો, યસ જલ્પાબેન, એટલે યુટ્યુબ ઉપર નહીં, યુટ્યુબ ઉપર 2-3 દિવસ તમારા ડેમો લેક્ચર્સ ચાલશે એન્ડ કાલથી 14 તારીખથી આપણી જે બેચ છે એ એપ્લિકેશન અંદર મિત્રો સ્ટાર્ટ થઈ જશે. ઓકે, જેના અંતર્ગત તમને શું મળવામાં આવશે, તો આ બેચમાં જે પણ કઈ વિદ્યાર્થી છે મિત્રો જે એડમિશન લેવાના છે એ લોકો માટે જે આવનારી ભરતી સબ અકાઉન્ટ સબ ઓડિટર કે જે એક લાર્જ નંબર ઓફ વેકેન્સીઝ છે, રાઈટ, 1000 પ્લસની વેકેન્સી જે આવનારી છે એ બેચ તમને શું મળશે મિત્રો, ટોટલી ફ્રી મળશે, રાઈટ. તમારું એડમિશન છે ત્યાં ડાયરેક્ટલી ટ્રાન્સફર થઈ જશે, તમારે એક સિંગલ રૂપીસ બી પે કરવાની જરૂર નથી. સાથે ને સાથે જે લોકો ટાટ એચએસ માં છે એ લોકોને 5 મોક ટેસ્ટ કે જે બિલકુલ મિત્રો શું મળવાની છે, તમને અહીંયાથી ફ્રી મળવાની છે. કેટલી? 5 મોક ટેસ્ટ ફ્રી રહેશે અને આ 5 મોક ટેસ્ટમાંથી 2 મોક ટેસ્ટ હું તમને ચેક કરીને આપીશ અને 3 મોક ટેસ્ટ તમારે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે અને આ મોક ટેસ્ટનું જે સોલ્યુશન છે એ તમને એપ્લિકેશન ઉપર બી મિત્રો મળવાનું છે. ઓકે, ચાલો, અને જે પ્રમાણે આપણું સ્ટ્રક્ચર છે એ પ્રમાણે જ મિત્રો મોક ટેસ્ટ પણ બનશે અને એ બી 5 જેટલી. શું કહે છે ભાઈ, સબ અકાઉન્ટ સબ ઓડિટર અકાઉન્ટન્ટ એન્ડ કોમર્સ ની મુખ્ય પરીક્ષા કન્ટેન્ટ પ્લસ મેથડ. ખાસ મગજમાં રાખજો, કન્ટેન્ટ હું ભણાવીશ એન્ડ મેથડ ની પણ મિત્રો તમારી શું થશે, અહીંયા પ્રોપર રીતે તમારી તૈયારી છે એ મિત્રો શું કરવામાં આવશે, અહીંયાથી કરવામાં આવશે. જેના અંતર્ગત આ કોર્સમાં આવરી લેવાતા વિષયો છે નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. ફીસ શું છે સર, તો 18 ઓગસ્ટ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ રહ્યા છે એ લોકો માટે 3999 આપણે ફીસ છે રાખવામાં આવેલી છે. આની સાથે સાથે સબ અકાઉન્ટ સબ ઓડિટરનો જે કોર્સ છે ફ્રી મળશે, 5 મોક ટેસ્ટ એ પણ ફ્રી છે તમારા માટે એન્ડ બુકબળ 50 આ પ્રોમો કોડ તમે યુઝ કરશો ત્યારે 50% ડિસ્કાઉન્ટનો લાભ મળશે. કોર્સની વિશેષતા મિત્રો જોઈએ તો દરરોજનું લેખન કાર્ય દ્વારા ભરપૂર અભ્યાસ થશે. જ્યારે મિત્રો કાલે તમે જ્યારે એડમિશન લેશો તો ડે 1 થી તમને શેડ્યુલ આપી દેવામાં આવશે, કયા દિવસે કયા ટોપિક ચલાવવાના છે, કયા ચેપ્ટર્સ ચલાવવાના છે. સાથે સાથે દરરોજ તમને 2 થી 3 ક્વેશ્ચન્સ કે જે 8 માર્ક્સના 6 માર્ક્સના હશે એ ક્વેશ્ચન્સ તમારે જાતે લખવાના છે. બીજા દિવસે આપણે એની થોડીક ચર્ચા કરશું અને એક આખો મોડેલ આન્સર છે એપ્લિકેશનની અંદર મિત્રો તમને શું કરી દેવામાં આવશે, આપી દેવામાં આવશે. પરીક્ષા પહેલા કુલ 5 મોક ટેસ્ટનું મિત્રો આપણે આયોજન કરવાના છીએ. 2+3 તમને ખબર છે, 3 સેલ્ફ ઇવેલ્યુએશન છે અને 2 નું હું તમને ચેક કરીને આપીશ. કોમર્સના તમામ મુદ્દાઓ આવરી લેવાતું આયોજન અને નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષય ઉપર મિત્રો શું કરવામાં આવશે, વિશેષ ધ્યાન આપવામાં આવશે. કારણ કે તમારો મેઇન સબ્જેક્ટ કયો રહેવાનો છે, અકાઉન્ટ સબ્જેક્ટ રહેવાનો છે, નામાના મૂળ તત્વો. જ્યારે કે વાણિજ્ય વ્યવસ્થા અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ બંને વિષય એવા રહેશે કે જે મિત્રો તમારા ગૌણ સબ્જેક્ટ રહેશે એટલે કે સેકન્ડરી સબ્જેક્ટ તમારા રહેવાના છે. માટે તો મેઇન સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન રહેશે. એનો મતલબ એવો નથી કે સર બી અને એસપી તમે નહીં ચલાવો, બી અને એસપી એ પણ ચલાવીશ. એની અંદર જે બી ગઈ આપણા શું છે મિત્રો, જે લેટર્સ છે, જ્યાં બી ની અંદરથી 8 માર્ક્સના સારા એવા ક્વેશ્ચન્સ બની શકે છે એની પણ મિત્રો આપણે ચર્ચા કરીશું. ઓકે,
ચાલો, આ છે મિત્રો આપણી એપ્લિકેશન, અને એપ્લિકેશનમાં તમે પ્લે સ્ટોરમાં જઈને તમે બુકબર્ડ તમે સર્ચ કરશો તો તમને આ પ્રકારના લોગો વાળી તમને મળી જશે. એન્ડ સેમ એઝ યુઝ્યુઅલ આપણા અલગ અલગ જે કોર્સિસ છે એ પણ મિત્રો તમને અહીંયાથી જોવા મળશે. ચાલો, એન્ડ હાલમાં ટાટ એચએસ માટેની જે મુખ્ય પરીક્ષા છે કે જે બધાને કોમન રહેવાની છે એના પણ મિત્રો આપણા લેક્ચર્સ છે એ ચાલુ થઈ ગયેલા છે, એની બેચ છે સ્ટાર્ટ થઈ ગઈ છે. જે લોકોને હાલથી એડમિશન લેવાનું બાકી હોય તો 15 ઓગસ્ટ સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે ફીસ કેટલી રહેશે? 1899. 15 ઓગસ્ટ પછી જે પણ કોઈ વિદ્યાર્થી એડમિશન લેશે તેની ફીસ રહેશે કેટલી? 2399. આની અંદર પણ મિત્રો આપણે શું કરવાના છે? 7 જેટલી મોક ટેસ્ટ આપવાના છે. ગુજરાતી વર્ણનાત્મક પ્લસ મેથડ, દરરોજના લેખન કાર્ય તરફ ભરપૂર અભ્યાસ, આમાં પણ મિત્રો તમને આપવામાં આવતું જ હશે, એ તમને આઈડિયા છે જ આ વસ્તુ માટે. 3 મોક ટેસ્ટ તમને પેપર સોલ્વ કરીને આપવામાં આવશે કે જે અહીંયાથી સોર્ટ આઉટ થશે, રાઈટ, ચેક તમારા થશે. એન્ડ સાથે પ્રિલિમ પરીક્ષામાં પાસ ન થનાર વિદ્યાર્થીને 50% ફીસ પરત મળશે. શામાં? ટાટ એચએસ મુખ્ય પરીક્ષામાં. સાહેબ જે કોમર્સ વાળા છે એ લોકો, તો એ લોકોને તમને એડમિશન ટ્રાન્સફર થશે સબ અકાઉન્ટ સબ ઓડિટરની બેચમાં. તમને કોઈ પણ ફીસ છે રિફંડેબલ નહીં થાય, પરંતુ તમારું જે એડમિશન છે સબ અકાઉન્ટ સબ ઓડિટમાં ટ્રાન્સફર થશે. અને એક વસ્તુ સમજો કે જ્યારે મિત્રો તમે ટેટ એચએસ ની તમે પરીક્ષા આપી રહ્યા છો શિક્ષક માટેની, પરંતુ તમે રહી જાઓ છો 1-2 માર્ક્સથી યા અડધા માર્ક્સથી, અને એનું એ જ કન્ટેન્ટ છે, એનો એ જ બધો તમારો પ્રોપર સિલેબસ જોવા મળે છે, એ જ વિષયો છે, અને મિત્રો એમાં એટલી બધી કોમ્પિટિશન બી નહીં હોય, તો પછી તમે બધા ક્યાં જશો? ત્યાં જવાના જ છો. તો પહેલેથી જ એની તૈયારી મિત્રો આપણે કરતા જઈએ. ઓકે, ચાલો. તો મિત્રો આપણો જે 8 માર્ક્સનો પ્રશ્ન છે પહેલો, મુદ્દાસર જવાબ આપો, કે જેમાં 200 થી 250 શબ્દોમાં મિત્રો આપણે પ્રશ્ન લખવાનો હોય છે. દરેકના 8 માર્ક્સ એવા મિત્રો તમને 3 ક્વેશ્ચન્સ પૂછાશે. કાલે પણ મિત્રો આપણે એક BA નો ક્વેશ્ચન જોયો તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલનની સપાટીઓ જણાવી ઉચ્ચ સપાટી સંચાલન વિશે વિગતવાર ચર્ચા કરો. એ ક્વેશ્ચન છે કાલે ટેલિગ્રામ ચેનલમાં તમને અપલોડ થઈ જશે કે કઈ રીતે પ્રોપરલી ડ્રાફ્ટ થયેલો ક્વેશ્ચન હોવો જોઈએ. એક આખો મોડેલ આન્સર તમને મળી જશે, રાઈટ. જ્યારે અહીંયા આપણે ડ્રાફ્ટિંગ શીખવાના છે, કારણ કે ડ્રાફ્ટિંગ મહત્વનું છે. લખતા તો બાકી તમને બી આવડે છે, ક્યાં તમને નથી આવડતું, રાઈટ. લખતા તો તમને બી આવડે. સર મેં પેમેન્ટ માટે 2 થી 3 વાર કોલ કર્યો, પણ પેમેન્ટની લિંક નથી મોકલતા ટાટ એચએસ માટે. એટલે વૈશાલીબેન શાના માટે? કોમર્સ માટેની વાત કરી રહ્યા છો તમે, કન્ટેન્ટ માટે? પ્લીઝ તમે ફટાફટ હાલ રિપ્લાય આપજો તો હું તમારું સોર્ટ આઉટ છે કરી દઉં તમારા ક્વેશ્ચનનો. કઈ બેચ માટે તમે પેમેન્ટ કરવાની વાત કરી છે વૈશાલીબેન? પ્લીઝ કમેન્ટ કરજો એક વખત. એપ્લિકેશનની લાઈવ બેચ હશે સર, અને અમારું મટીરિયલ, યસ એપ્લિકેશનની લાઈવ બેચ રહેશે, એન્ડ મટીરિયલ પણ મિત્રો તમને એની અંદર જ મળી જશે સોફ્ટ કોપીની અંદર. ગુજરાતી મેન્સ માટે આજે આપણો જે નંબર છે તેના પર કોલ કરો, તમને રિસ્પોન્સ મળી જશે, રાઈટ. એવું હોય તો તમે કાલે કોલ કરજો, આજે સન્ડે છે એના હિસાબે મે બી ઇટ્સ પોસિબલ કે કોલ રિસીવ ન થાય. બાકી તમે કાલે આ નંબર ઉપર ફોન કરજો, તમને તમારો આન્સર છે મળી જશે ભાઈ. ઓકે, ચાલો. એન્ડ કેયુરભાઈ આપણી બેચ છે લાઈવ રહેશે એપ્લિકેશનની અંદર જ, એન્ડ જે તમારું જે મટીરિયલ છે એ પણ મિત્રો તમને મળી જશે. એક દિવસની ધીરજ રાખો, કાલે તમને મળી જશે, હું વાત કરી લઉં છું મેનેજમેન્ટમાં. ઓકે, ડોન્ટ વરી. ચાલો, હવે કોઈના કઈ ક્વેશ્ચન હોય તો એક વખત પેલા ફટાફટ પૂછી લો, એના પછી આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર, કે જેમાં કઈ રીતે આપણે ડ્રાફ્ટિંગ કરવો છે ક્વેશ્ચન એની મિત્રો શું કરીએ આપણે ચર્ચા કરીએ, ક્વિક ફાસ્ટ. ચાલો, 3 દિવસથી કોલ કરો છો, વાત થાય છે પણ જવાબ નથી આપતા. કઈ નહીં, હું વાત કરી લઉં છું વૈશાલીબેન, ડોન્ટ વરી. 3 દિવસથી કોલ કરો છો એવું પોસિબલ નથી, બટ મે બી ઇટ્સ પોસિબલ, કઈ બી હોઈ શકે, વાત કરી લઉં છું, ડોન્ટ વરી. ચાલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય આના રિગાર્ડિંગ, બેચના રિગાર્ડિંગ, યા કઈ બી એની અધર ક્વેશ્ચન્સ હોય સબ્જેક્ટના રિગાર્ડિંગ, તો યુ કેન આસ્ક મી હિયર, ધેન આફ્ટર આઈ વિલ સ્ટાર્ટ ધીસ લેક્ચર. ઓકે, એન્ડ ના હોય તો ફટાફટ ડન લખી દો. ચલો, તો આપણે ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ. વૈશાલીબેન તમને એક નંબર આપી દેવામાં આવ્યો છે, આ નંબર ઉપર તમે કોલ કરી દો. જસ્ટ હાલ કોલ કરશો તો પણ તમને આનો રિપ્લાય છે મળી જશે. ઓકે, ચાલો. હવે મિત્રો આપણે આવી જઈએ છીએ પાછા કે શેર એટલે શું અને શેરના પ્રકાર જણાવો. મિત્રો આ આપણને પ્રશ્ન પૂછ્યો છે કેટલામાં? 8 માર્ક્સ માટે મિત્રો આ પ્રશ્ન છે આપણને પૂછવામાં આવ્યો છે. હવે
આ જે પ્રશ્ન છે આપણે અકાઉન્ટનો જ છે. અકાઉન્ટમાં મિત્રો થિયરી વાળો ક્વેશ્ચન પણ આવી શકે છે, જેમાં પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવત તમને પૂછાઈ શકે છે, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત પૂછાઈ શકે છે, શેર મૂડીની આમનોંધ વાળો ક્વેશ્ચન આવી શકે છે, અથવા તો શેર એટલે શું અને શેરના પ્રકાર પૂછાઈ શકે, અથવા તો શેર મૂડી એટલે શું અને શેર મૂડીના પ્રકાર પણ પૂછાઈ શકે. આ 4 ક્વેશ્ચન બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. તમે એપ્લિકેશન લો તો બી ઠીક, ના લો તો બી ઠીક, બટ યસ યુટ્યુબ ઉપર હું તમને ઓપનલી કહું છું 4 ક્વેશ્ચનમાંથી એકાદ ક્વેશ્ચન તમને જોવાની એક્ઝામમાં મળી શકે છે. એની પૂરેપૂરી મિત્રો શું છે સંભાવના છે. ઓકે, તો મિત્રો હવે અહીંયાથી આપણે શરૂઆત કઈ રીતે કરી શકાય. જુઓ, તમારા શેર એટલે શું, તો ડાયરેક્ટ પેલા આપણે આવી જઈએ કે ભાઈ શેર એકચ્યુઅલમાં કહેવાય કોને, રાઈટ. તો શેર એટલે શું હોય કે ભાઈ કંપની દ્વારા અમુક રકમ છે એ મંગાવવા માટે અમુક રકમ મંગાવાતી હોય છે કે જેને આપણે શેર મૂડી કહીએ છીએ. આ શેર મૂડીને તેના નાના નાના ભાગોમાં શું કરી દેવામાં આવે છે મિત્રો, વહેંચી દેવામાં આવે છે, અને આ જે શેર છે તેને નાના નાના ભાગોમાં વેચવામાં આવ્યા તેને આપણે શું કહેતા હોઈએ છીએ, શેર મૂડી કહેતા હોઈએ છીએ. એના પછી બને છે શું, શેર. એના પછી આપણને બનશે શેરના પ્રકાર. હવે શેરના કેટલા પ્રકાર પડે છે, ચલો ફટાફટ કમેન્ટ કરો. કંપની પોતાની માલિકીની મૂડી ન લે, માલિકીની મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરે તો દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે, શેર કહેવામાં આવે છે. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. કાં તો શેર મૂડીને કંપની પોતાના નાના નાના હિસ્સામાં વિભાજિત કરે તે દરેકને શું કહેવાય છે, શેર કહેવાય છે, એમ પણ તમે લખી શકો છો. ઓકે, ઓકે, તમને મોકલી દેશે વૈશાલીબેન, તમને મોકલી દેશે. કાલ સુધીમાં તમારો આન્સર છે તમારો જે પ્રશ્ન છે એનો સોર્ટ આઉટ થઈ જશે. ઓકે, હું પર્સનલી વાત કરી લઉં છું અંદર. પ્રજાપતિ ભાવના પેમેન્ટ કરી દીધું છે પણ ચાલુ નથી. શાનું પેમેન્ટ કર્યું છે ભાવનાબેન તમે? કોમર્સ માટે, જે ટાટ એચએસ કોમર્સની જે કન્ટેન્ટ બેચ છે એના માટે, કે પછી જે ગુજરાતી વર્ણનાત્મક છે એના માટે? યસ, અહીંયા આપણે સાથે બીજા પણ ક્વેશ્ચન્સ લેતા જઈએ છીએ. તો મિત્રો જે આપણા શેરના પ્રકાર કેટલા છે, 4 પ્રકાર નથી સોલંકી પારુલબેન. એકચ્યુઅલી આપણા શેરના કેટલા પ્રકાર પડે છે, તો પહેલા આપણે શેર વિશેની ડેફિનેશન લખશું, રાઈટ. એના પછી આપણે શેરના પ્રકાર લખશું, અને એની અંદર લખશું ભાઈ શેરના 2 પ્રકાર પડે છે, એક ઇક્વિટી શેર અને એના પછી મિત્રો તમને શું જોવા મળે છે, પ્રેફરન્સ શેર. અને એના પછી પ્રેફરન્સ શેરના એકચ્યુઅલમાં આપણને પ્રકાર લખવાના છે. અહીંયા મિત્રો તમને જે કીધા છે આ જે ક્વેશ્ચન મિત્રો શાના માટે છે, આ કોર્સ એપમાં નથી બતાવતા, કાલ સુધીમાં પારુલબેન બતાવી દેશે, ડોન્ટ વરી. ટીમ આના ઉપર કામ કરી રહી છે, કાલે આ વસ્તુ ઉપર તમને એપ્લિકેશનમાં તમને આ વસ્તુ છે જોવા મળી જશે, કોર્સ ક્રિએટ થઈ જશે. ઓકે, ડોન્ટ વરી. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એના પછી મિત્રો તમારે ફર્સ્ટ મુદ્દો લખો, અહીંયા શેરના 2 પ્રકાર, 1 નંબર અને 2 નંબર. એના પછી તમારે અહીંયા હેડિંગ મારવાનું છે, શું કે ભાઈ ઇક્વિટી શેર, અને એના પછી તમે લખો ઇક્વિટી શેરની વ્યાખ્યા. તો ઇક્વિટી શેર પૂછે તો આપણે એની શું લખી શકીએ છીએ? સર કોમર્સની બેચની ફીસ શું છે? તો કોમર્સના બેચની ફીસ છે રાહુલભાઈ 3999, અને આની સાથે સબ અકાઉન્ટ ઓડિટરની જે બેચ છે એ તમને ફ્રી મળી જશે. એની સાથે 5 મોક ટેસ્ટ એ પણ મિત્રો તમને ફ્રી મળવાની છે. ઓકે, પ્રેફરન્સ શેરમાં 2 આવે, 20 વર્ષમાં પરત થાય અને 20 વર્ષથી પરત ન થાય એવા. એની સાથે કમ્યુલેટિવ, નોન કમ્યુલેટિવ, રિડીમેબલ, ઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આવે છે, રાઈટ. પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ. તમે જે કહી રહ્યા છો આઈ થિંક તમે એસપીમાં વાંચેલું છે, એના હિસાબે તમે આ વસ્તુ છે કહી રહ્યા છો. ઓકે, સરે કહ્યું કે એપમાં ઓકે થઈ જશે, ડોન્ટ વરી. એન્ડ વૈશાલીબેન તમારા ઉપર આજે એક મેસેજ આવ્યો છે, અહીંયા તમે આ નંબર ઉપર કોલ કરી દો, તમારી વાત થઈ જશે. ઓકે, તો પ્રેફરન્સ શેર મેં તમને વાત કરી, અમિતભાઈ કયા કયા આવશે એની પણ હાલ હું તમને ચર્ચા કરું છું. તમે જે વાંચ્યું છે 20 વર્ષમાં પરત કરી શકાય અને 20 વર્ષમાં પરત ન કરી શકાય એ એસપીમાં વાંચેલું છે, રાઈટ. અહીંયા આપણે અકાઉન્ટન્સીની વાત કરી રહ્યા છીએ. ઇક્વિટી શેર, તો ત્યાં લખો પ્રેફરન્સ શેર ન હોય તેવા તમામ પ્રકારના શેરને શું કહેવાય છે, ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેર કહેવાય છે. ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીની મીટિંગમાં ભાગ લઈ શકે છે, રાઈટ.
ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો ગણવામાં આવે છે. આટલી વસ્તુ તમારે ઇક્વિટી શેરમાં લખવાની છે. એન્ડ એના પછી તમારે પોઈન્ટ આપવાનું છે શાનો? પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો મિત્રો જુઓ, પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો ભાઈ તમે અહીંયા પણ એવું જ લખો સાહેબ ઇક્વિટી શેર ન હોય તેવા તમામ શેરને પ્રેફરન્સ શેર કહેવાય. ના, એ રીતે ન લખી શકાય. તમે ઇક્વિટી શેરમાં લખ્યું કે પ્રેફરન્સ શેર ના હોય તેવા તમામ શેરને ઇક્વિટી શેર કહેવાય. એના પછી પ્રેફરન્સ શેરમાં લખવાનું છે. તો પ્રેફરન્સ શેર એટલે કે એવા શેર કે જેના અંતર્ગત આ શેર ધરાવતા જે શેર ધારકો છે તે લોકોને શું થાય? ઇક્વિટી શેર હોલ્ડરની પહેલા ઇક્વિટી શેર ધારકોની પહેલા શું આપી દેવામાં આવે? ડિવિડન્ડ ચૂકવવામાં આવે. ડિવિડન્ડ ચૂકવવામાં આવે. કંપનીના તેમજ કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડરની પહેલા આ લોકોની જે મૂડી છે એ ભી પરત કરી દેવામાં આવે. તો તેવા પ્રકારના શેરને શું કહેવામાં આવે છે? પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. તો રાઈટ, આ રીતનું તમારે પેલા ડેફિનેશન લખવાની છે. એના પછી પ્રેફરન્સ શેર વિશે તમારે બીજી કઈ વધારે માહિતી નથી લખવાની. અને એના પછી તમે ફરીથી પોઈન્ટ મારશો નીચે અને આ રીતે લખવાના છે ભાઈ પ્રેફરન્સ શેરના પ્રકાર. શું લખશો? પ્રેફરન્સ શેરના પ્રકાર. કેટલા પ્રકાર છે શું છે એની ડાયરેક્ટ પ્રેફરન્સ શેરના પ્રકાર લખો. અહીંયાથી નંબર મારતા જાઓ 1 2 3 અને 4. તમને જે ઈચ્છા થાય પેલા લખવું છે કે સાહેબ મારે કન્વર્ટેબલ નોન કન્વર્ટેબલ લખવા છે લખી શકો છો. રિડીમેબલ ઇરિડીમેબલ લખવા છે લખી શકો છો. પાર્ટિસિપેટિંગ નોન પાર્ટિસિપેટિંગ લખવા છે લખી શકો છો. કમ્યુલેટિવ એન્ડ નોન કમ્યુલેટિવ શેર તો આ પણ તમે લખી શકો છો. પરંતુ 4 જે શેરના પ્રકાર છે એ તમારે લખવાના રહેશે. બસ આ રીતે તમારો આન્સર છે મિત્રો. આને ડ્રાફ્ટિંગ કરો. પેલા શેરનો અર્થ લખો, શેરના એના પછી પ્રકાર લખો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર લખો. ઇક્વિટી શેરની થોડીક સામાન્ય સમજ આપો કે ભાઈ તમને આઈડિયા છે શું કહેવા માંગે છે. અને એના પછી જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે શાના? શેરના પ્રકાર. એટલે કે એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી આપણને પૂછી રહ્યો છે પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર વિશેની થોડીક વાત કરો. એના પછી પ્રેફરન્સ શેરના પ્રકાર આપો અને એના પ્રકાર છે એની ખાલી તમે વ્યાખ્યા પણ લખી દેશો મિત્રો તો ભાઈ ધેટ્સ ઇનફ ફોર યુ. શું કામ? કારણ કે તમારા શબ્દ 200 થી 250 શબ્દો છે એની અંદર ઇઝીલી થઈ જશે. એન્ડ પેપર સેટરને બી એકચ્યુઅલી એ જ વસ્તુ તમારી જોઈએ. બટ યસ, વ્યાખ્યા લખો તો વ્યાખ્યા છે મિત્રો તમારે સાચી લખવાની રહેશે. સાહેબ સાચી કઈ રીતે? તો એ હાલ હું તમને અહીંયા સમજાવું છું. સ્ટ્રક્ચર કઈ બી હશે, એકદમ સાદા વર્ડ યુઝ કર્યા હશે તો પણ એનો કોઈ ઇસ્યુ નથી. બટ યસ, તમારું સ્ટ્રક્ચર પ્રોપર હોવું જોઈએ. સાથે ને સાથે વ્યાખ્યા છે એનો મતલબ ચેન્જ થવો જોઈએ નહીં. ચલો શું કહે છે? તો પહેલું, કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. આ શેર મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શું કહેવાય છે? શેર કહેવાય છે. શું? એકમને શેર કહેવાય. કાં તો એમ પણ લખી શકો છો કે ભાઈ કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના સ્વરૂપમાં શું કરે છે? વિભાજિત કરે છે. આ વિભાજિત દરેક સ્વરૂપને શેર કહેવામાં આવે છે. શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. તમે આ પોઈન્ટ પણ લખી શકો છો કે જેનાથી પેપર સેટરને થોડુંક વધારે સારું લાગે. એન્ડ એક ખાસ વસ્તુ, જ્યારે પણ તમે આ પ્રકારના ક્વેશ્ચન્સ લખતા હો ત્યારે તમારે સ્થાનાંતરિત અને ફેરબદલી આ બે શબ્દો છે આના નીચે તમારે શું કરી લેવાની? અંડરલાઈન કરી દેવાની કે જેનાથી પેપર સેટરની નજર ડાયરેક્ટ ત્યાં જશે. એનાથી વિશેષ વાત કરીએ કે ભાઈ શેરના પ્રકાર. પોઈન્ટ પાડીને લખો શેરના પ્રકાર, પછી લખો કંપની ધારા અનુસાર. તમારા અનુસાર નહીં, કોના? કંપની ધારા અનુસાર કંપની બે પ્રકારના શેર બહાર પાડી શકે છે. શાના હિસાબે? ભાઈ કંપની ધારા અનુસાર કંપની છે બે પ્રકારના શેર છે બહાર પાડી શકે છે. પ્રેફરન્સ શેર અને બીજા કયા આવશે મિત્રો? ઇક્વિટી શેર. ઓકે, એના પછી મિત્રો તમારે અહીંયા આગળ લખવાના છે. રાઈટ, એના પછી પ્રેફરન્સ શેર આવ્યું. એના પ્રેફરન્સ શેર પોઈન્ટ આપો. પ્રેફરન્સ શેર વિશેની માહિતી આપો. જે મેં તમને કીધી કે ભાઈ પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો ઇક્વિટી શેર ડિવિડન્ડની ચૂકવણી વખતે ઇક્વિટી શેર ધારકોની પહેલા શું કરવામાં આવે મિત્રો? પ્રેફરન્સ શેર હોલ્ડરોને કાં તો જે શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે તેમજ કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ વખત ઇક્વિટી શેર ધારકોની પહેલા સૌપ્રથમ વખત શું કરવામાં આવે મિત્રો? તો જે શેર ધારકોને જે પૈસા છે જેમની મૂડી છે પરત કરવામાં આવે
તેવા શેરને શું કહેવાય? પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ગોટ ઇટ. એના પછી મિત્રો આવે છે આપણા પ્રેફરન્સ શેરના પ્રકાર. શું આવતા હોય છે મિત્રો? એના પછી પ્રેફરન્સ શેરના પ્રકાર છે એ આપણને પૂછાતા હોય છે. એન્ડ મિત્રો આ છે પ્રેફરન્સ શેરના પ્રકાર. શું છે આ પ્રકારો? તો આની પણ હું તમને ડિટેલ્સમાં વાત કરું છું. કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એન્ડ નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એકચ્યુઅલમાં કોને કહેવાય? નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કે એવા શેર કે જે વર્ષે કંપનીનો નફો ન થયો હોય તો તે વર્ષે શું થાય છે? નફો આપવામાં આવતો નથી. પરંતુ આગળના ભવિષ્યના વર્ષોમાં જ્યારે પણ શું થશે મિત્રો? નફો થશે ત્યારે જે તે વર્ષનો નફો આપ્યા પછી જે બાકીનો જે આગળનો નફો છે તે પણ આપવામાં આવે. એટલે કે બાકીનો નફો એકત્રિત કરીને શેર હોલ્ડરોને તે નફો જ્યારે પણ જે વર્ષમાં નફો થશે ત્યારે ફરીથી આપવામાં આવે તેને શું કહેવાય છે? કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો ભાઈ જે વર્ષે કંપનીનો નફો થતો નથી એ વર્ષે કંપની નફો આપવાની નથી. આગળના વર્ષમાં કંપનીનો નફો થાય છે ભવિષ્યમાં, ત્યારે ભવિષ્ય તમને શું આપી દેશે? ત્યારે કંપની ભવિષ્યમાં તમને ડિવિડન્ડની ચૂકવણી કરી દેશે. પરંતુ ક્યારે? જે વર્ષમાં નફો થયો છે માત્ર ને માત્ર તે જ વર્ષનો. એટલે કે સર આગળનો નહીં મળે? ના, નહીં મળે. આ વસ્તુને તમારે ડેફિનેશનમાં લખી દેવાની છે. અહીંયા લખ્યું કમ્યુલેટિવ, નોન કમ્યુલેટિવ. નીચે એરો કરીને કમ્યુલેટિવની લખી દો વ્યાખ્યા, નીચે બીજો એરો કરીને નોન કમ્યુલેટિવની વ્યાખ્યા લખી દેવાની છે. ઓકે, ગોટ ઇટ. આનાથી વિશેષ બીજું કઈ જ વસ્તુ આપણને કરવાની નથી. એના પછી કઈ છે ભાઈ? રીડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરીડીમેબલ પ્રેફરન્સ. રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? તો મિત્રો જ્યારે પણ કંપની પોતાના શેર બહાર પાડે છે એટલે કે રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે એવા પ્રેફરન્સ છે કે કંપની બહાર પાડતી વખતે અમુક ચોક્કસ સમયે અથવા તો નોટિસ આપ્યા પછી શેરની રકમ શેર ધારકોને પરત કરશે તેવા પ્રેફરન્સ શેરને શું કહેવાય છે? રીડીમેબલ પ્રેફરન્સ શેર. તો સર ઇરીડીમેબલમાં પરત ન કરે તો યાદ રાખજો, ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે એવા પ્રેફરન્સ શેર કે જેમાં કંપની શેર બહાર પાડતી વખતે પહેલેથી જ નક્કી કરી દે છે કે કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મળશે. ક્યારે? કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત આપવામાં આવે તો તેને મિત્રો શું કહેવાય છે? તેવા શેરને એને કહેવાય છે ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય. ક્યારે મળશે? મળશે ખરી, પરંતુ વિસર્જન સમયે તમને મૂડી છે એ મળશે. ઓકે, રાઠવા અજીત સર ઇકોનોમિક્સના ક્લાસ ચાલુ થશે? ના, ઇકોનોમિક્સના નહીં થાય. સબ અકાઉન્ટ ઓડિટરના થશે પણ ઇકોનોમિક્સના નહીં થાય. હાલ આપણે અકાઉન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને એસપી આ 3 વિષય જ છે. ઓકે સર, મારે સીસી માટે કોર્સ પૂછવો છે, લાઈફ ટાઈમ વેલિડિટી વાળી ઓફર ચાલુ છે. આઈ ડોન્ટ નો. તમારા ઉપર એક નંબર જે દેખાઈ રહ્યો છે 7575, એ નંબર ઉપર તમે કોલ કરો. ઓકે, એના પછી છે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ છે, નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ છે. હવે છે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર મિત્રો કોને કહેવાય? તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે કે એવા પ્રકારના શેર કે જેમાં કંપનીને જે વર્ષે નફો થયો હોય તે નફો તો મળે જ છે, પરંતુ તેની સાથે સાથે નફો બાદ કર્યા પછી જે વધારાની રકમ વધે છે કંપનીમાં એ રકમ પણ ડિવિડન્ડ સ્વરૂપ એટલે કે વધારાનું ડિવિડન્ડ મળવા પાત્ર થાય છે. અહીંયા તમારે જે વર્ડ આવે એમાં શું આવે ભાઈ? કે વધારાનું ડિવિડન્ડ મળવા પાત્ર હોય તેવા પ્રેફરન્સ શેરને શું કહેવાય? પાર્ટિસિપેટિંગ. અને આમાં શું હોય? જે વર્ષે જેટલો નફો થયો છે તે નફાના વળતર સ્વરૂપે શું આપવામાં આવે છે? ડિવિડન્ડ. તો જે ડિવિડન્ડ આપવામાં આવ્યું તે જ ડિવિડન્ડ આપવામાં આવશે. ડિવિડન્ડ આપ્યા પછી પણ કંપનીમાં જો કોઈ પણ પ્રકારની અહીંયા શું મૂડી વધી રહી છે તો પણ મિત્રો શું થશે? ફરીથી વધારાની રકમ છે ડિવિડન્ડ સ્વરૂપે શેર ધારકોને આપવામાં આવશે નહીં. ઓકે, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એન્ડ નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો કન્વર્ટેબલ પ્રેફરન્સ એટલે કે એવા પ્રકારના પ્રેફરન્સ શેર કે જે અમુક સમય પછી અથવા તો ચોક્કસ સમય પછી, અમુક સમય પછી અથવા તો ચોક્કસ સમય પછી અંશતઃ એટલે કે થોડાક અથવા સંપૂર્ણ શું થઈ જાય? પ્રેફરન્સ ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થઈ જાય. ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થઈ જાય તેવા શેરને શું કહેવાય છે? કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવાય. તો નોન કન્વર્ટેબલ એટલે કે અમુક સમય પછી કે ચોક્કસ સમય પછી
શું સંપૂર્ણ રીતે એટલે કે એક પણ શેર છે તમારો ઇક્વિટી શેરમાં રૂપાંતર ન થાય તો તેને શું કહેવાય? નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટેટિસ્ટિક્સ માટે કઈ રીતે તૈયારી કરવાની? આના માટે આપણે ફરીથી ઇન ધ સેન્સ એટલે કે લાસ્ટમાં હું તમારી કમેન્ટ લઈ લઉં છું, રાઈટ? હું આ લોકો ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરી લઉં. ઓકે વર્ષાબેન, સોરી આના માટે, બટ યસ આ લેક્ચર આપણે જ્યારે પતાવીએ એ સમયે તમે કમેન્ટ કરજો, હું તમને કહી દઈશ. ઓકે, એમાં કઈ રીતે આપણે આગળ વધી શકાય. 20 વર્ષ પહેલા અને 20 વર્ષ પછી જાગૃતિબેન, એ પહેલાનો એક કન્સેપ્ટ હતો. હવે આજની તારીખમાં રિડીમેબલ અને ઈ રિડીમેબલમાં ચોખ્ખું કીધું છે અમુક સમય પછી, નિશ્ચિત સમય પછી નોટિસ આપ્યા બાદ તમને શેર મૂડી પરત કરી દેવામાં આવશે. અને ઈ રિડીમેબલમાં શું કીધું છે ભાઈ? કંપનીના વિસર્જન સમયે જ તમને રકમ પાછી મળવા પાત્ર થશે. ઓકે, તમે જે વાંચ્યું છે આઈ થિંક એસપીમાં પણ અત્યાર સુધી આ જ કન્સેપ્ટ જે ચાલુ રાખવામાં આવ્યો છે, પરંતુ એકચ્યુઅલમાં હવે જે 20 વર્ષ પરત અને 20 વર્ષ પહેલા એ કન્સેપ્ટ છે હવે હટી ગયો છે. ઓકે, અને આ તમે એક્ઝામમાં પણ ન લખતા. યસ, ફૂલી કન્વર્ટેબલ, પાર્ટલી કન્વર્ટેબલ એ રહ્યું. ના, એ મેન્શન નહીં કરવાના અમિતભાઈ, ખાલી આઈ રહ્યું જ કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ. આપણે એના માટે જો ફૂલ્લી અને અંશતઃ, રાઈટ, એ બંને વસ્તુ અહીંયા આપણે લખી દીધી. ફૂલ્લી કન્વર્ટેબલ અને પાર્ટલી કન્વર્ટેબલ એટલે કે પાર્ટલી એટલે કે અંશતઃ, ફૂલ્લી એટલે કે સંપૂર્ણ. ઓકે, આ દરેક વસ્તુ. સર, કોમર્સ વાળા માટે સ્ટેટિસ્ટિક્સમાં ફોર્મ ભરી શકે? હા, ભરી શકો. સ્ટેટિસ્ટિક્સ જે લોકોને સ્ટેટિસ્ટિકમાં ફોર્મ ભરી શકે. ભાવેશભાઈ, સ્ટેટિસ્ટિક્સમાં ના, તમે ન ભરી. જો તમારું કોમર્સ બેકગ્રાઉન્ડ છે, તમારો મેઇન વિષય અકાઉન્ટ સબ્જેક્ટ રહ્યો છે તમારી કોલેજ ટાઈમમાં, તો તમે જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ કે સ્ટેટિસ્ટિકલની જે એક્ઝામ્સ આવે છે એના માટે તમે ફોર્મ ભરી ન શકો, રાઈટ? કારણ કે એની અંદર માંગેલું છે કે તમારો મેઇન સબ્જેક્ટ ઇકોનોમિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ હોવો જોઈએ. તો મિત્રો કંઈક આ રીતે આપણો ક્વેશ્ચન છે એ ડ્રાફ્ટ થવો જોઈએ. કેટલા માટે? 8 માર્ક્સનો જો તમારો ક્વેશ્ચન પૂછાય છે તો આ રીતે મિત્રો તમારો ક્વેશ્ચન છે એ ડ્રાફ્ટ થવો જોઈએ. ઓકે, ચાલો. બીએસસી એમએસસી સ્ટેટિસ્ટિક્સ જોઈએ. યસ અમિતભાઈ, એબ્સોલ્યુટલી રાઈટ છો તમે. સર, હાલમાં તો અસ્તિત્વમાં નથી, અત્યારે તો 2 જ પ્રકાર છે. ના 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 જાગૃતિબેન, હાલમાં આ 4 પ્રકાર પ્રેફરન્સ શેરના આ 4 પ્રકાર જોવા મળે છે. કમ્યુનિટી, નોન કમ્યુનિટી, રિડીમેબલ, ઈ રિડીમેબલ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ. તમારી જીસીઆરટી ની બુકની અંદર જ આપેલું છે આ વસ્તુ. ઓકે, 20 વર્ષ પછી પરત કરી શકાય એ કન્સેપ્ટ હવે નથી, આ કન્સેપ્ટ જોવા મળે છે. ચાલો, હવે મિત્રો આપણે આવી જઈએ 6 માર્ક્સના ક્વેશ્ચન તરફ. 8 માર્ક્સનો આજનો આપણે થિયરિકલ બેઝ ક્વેશ્ચન જોયો છે. હવે મિત્રો આપણે 6 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ કે આની સાથે આપણે કઈ રીતે ડીલ છે કરી શકીએ છીએ પ્રોપર વેમાં. જો આની સાથે આપણે ડીલ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? નીચે આપેલ માહિતીના આધારે કાચા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર તેમજ પ્રવાહી ગુણોત્તર શોધો. મિત્રો તમને બીજા શબ્દોમાં એમ પણ કહી શકે છે કે કાચા નફાનો ગુણોત્તર તેમજ સદ્ધરતાના ગુણોત્તર. સદ્ધરતાના ગુણોત્તર એટલે મિત્રો સોરી, સદ્ધરતાના નહીં, તરલતાના આવશે. અહીંયા સદ્ધરતા નહીં પરંતુ કયા આવશે? તરલતાના ગુણોત્તર છે એ તમને પૂછે તો તરલતાના પૂછે તેમાં પણ 2 કાચા નફાના ગુણોત્તર, સોરી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આવશે. કયો? તરલતાનો, પ્રવાહી અને ચાલુ ગુણોત્તર. આ મિત્રો આપણને અહીંયાથી શું આપવામાં આવેલી છે? રકમ આપવામાં આવેલી છે. આના હિસાબે હવે આપણે શું શોધવાનું છે? કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. ચલો ફટાફટ કમેન્ટ કરો કે ભાઈ કાચા નફાનો ગુણોત્તર શોધવાનું સૂત્ર શું છે. એના પછીથી શરૂઆત કરીએ. તો અહીંયા લખવાનું તમારે કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો અપોન કુલ ચોખ્ખું વેચાણ. તમારે મિત્રો તમારી સામે સ્ક્રીન ઉપર રકમો લખેલી છે અને તમારે મને અહીંથી રકમ છે જણાવવાની છે. ચલો, કાચો નફો મિત્રો અહીંયા કેટલો આપેલો છે? કાચો નફો અહીંયા કેટલો આપેલો છે? કેટલો છે? 2 લાખ. અને મિત્રો કુલ ચોખ્ખું વેચાણ કેટલું આવશે? ચલો ફટાફટ કમેન્ટ કરો. યસ, અમિતભાઈ નો રાઈટ આન્સર છે કાચો નફો પણ વેચાણ નહીં પરંતુ કુલ ચોખ્ખું વેચાણ આવશે. શું આવશે અમિતભાઈ? કુલ ચોખ્ખું વેચાણ. તમે ખાલી રકમ લખાવો, મને આ જે વસ્તુ છે રકમ લખાવો અને કેલ્ક્યુલેશન તમારે ત્યાં બેસીને જ કરવાના છે અને કમેન્ટ કરવાની છે, રાઈટ? અહીંયાથી બાકી સૂત્ર ને બધું હું લખીશ. ચાલો,
મિત્રો આપણને અહીંયા શું કીધું છે? કુલ ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણ કેટલું આવશે? ચોખ્ખું વેચાણ કેટલું આવશે? 8 લાખ. ચોખ્ખું વેચાણ મિત્રો કેટલું આવશે? ચલો ફટાફટ. તો મિત્રો યાદ રાખજો, તમને કીધું છે કે કુલ ચોખ્ખું વેચાણ, વેચાણ નથી, કુલ ચોખ્ખું વેચાણ. તો મિત્રો પછી તમારો અહીંયાથી આન્સર બદલે વેચાણ માઇનસ વેચાણ માલ પરત, અને એના પછી અહીંયા વેચાણ આપ્યું છે આપણને કેટલા? 8 લાખ રૂપિયા. અને વેચાણ માલ પરત મિત્રો આપણને કેટલા છે? તો 2 લાખ રૂપિયા આપણને આપવામાં આવ્યા છે. તો 8 લાખ માંથી 2 લાખ ગયા તો કેટલા વધ્યા ભાઈ? 6 લાખ. તો આ 6 લાખ શું આવ્યું? તો કુલ ચોખ્ખું વેચાણ. એબ્સોલ્યુટલી રાઈટ. તો અહીંયા લખવાનું છે આપણે ભાઈ 6 લાખ, એન્ડ એના પછી લખવાના છે 100. મીંડા મીંડા ઉડી ગયા, 2 1/3. એટલે કે મિત્રો અહીંયા આપણો કાચા નફાનો ગુણોત્તર કેટલો થશે? 33.33% કાચા નફાનું ગુણોત્તર થશે. જ્યારે પણ મિત્રો તમારો આન્સર આવી છે ત્યારે મસ્ત એક એવું બોક્સ કરી દેવાનું છે કે ભાઈ કાચા નફાનો ગુણોત્તર 33.33%. પેપર સેટર તમારું ત્યાં જ જોશે. તમે આ કેલ્ક્યુલેશન કરો છો નથી કરતા, ઇટ ડઝન્ટ મેટર. હી જસ્ટ નીડ્સ યોર આન્સર. ઓકે, એ બી રાઈટ આન્સર. એને દેખાય એવું લખો તો વધારે ઇમ્પ્રેસિવ રહેશે. એના પછી મિત્રો આપણે બીજા એક આપણે ગુણોત્તર શોધવાનો છે. એક છે ચાલુ ગુણોત્તર, અને એના પછી એક બીજો આપણે ગુણોત્તર શોધવાનો છે. એ છે કયો મિત્રો? પ્રવાહી ગુણોત્તર. ચાલુ ગુણોત્તર એન્ડ પ્રવાહી ગુણોત્તર. ચાલુ ગુણોત્તર મિત્રો આપણે શું આવે? તો ચાલુ ગુણોત્તર એટલે કે સાહેબ ચાલુ મિલકતો અપોન ચાલુ દેવા. ચાલુ મિલકતો પણ ચાલુ દેવા એ શું થાય? આપણો અહીંયાથી આન્સર થાય, સૂત્ર થાય. ચાલુ મિલકતો હવે કેટલી છે? તો એ મિત્રો તમે લખાવો ફટાફટ. ચલો તો મિત્રો ચાલુ મિલકતોની વાત કરીએ તો અહીંયા રોકડ શિલ્લક આપેલી છે, દેવાદારો છે, લેણી હુંડી છે, સ્ટોક છે અને ચાલુ રોકાણો છે. આટલા સુધીના આપણને શું આપી દીધી છે મિત્રો? ચાલુ મિલકત આપી દીધી. ચલો ફટાફટ તમે સરવાળો કરો કેલ્સી ની અંદર કે ચાલુ મિલકત કેટલી થાય છે. મેં અહીંયા તમને આ તમામ ગણાવી દીધી કે ચાલુ મિલકતો કઈ કઈ છે. આટલી છે તમારી ચાલુ મિલકત. કેલ્સીમાં સરવાળો કરો કે કેટલી થાય છે અને ફટાફટ કમેન્ટ કરો. કેટલી આવશે ચાલુ મિલકતો ભાઈ? 6 લાખ. શું આવી ચાલુ મિલકતો આપણી કેટલી આવે છે મિત્રો અહીંયાથી? તો 6 લાખ છે એ મિત્રો આપણી શું આવશે? તો ચાલુ મિલકત આવશે. તો લખી દઈએ. યસ સર, લખી દો. એના પછી ચાલુ દેવા. તો ચાલુ દેવા લેણદારો છે, દેવી ઊંડી, ખર્ચા ચૂકવવાના બાકી અને કરવેરાની જોગવાઈ. આ 4 થઈ જાય છે આપણા ચાલુ દેવા, અને આ જે ચાલુ દેવા છે કેટલા થાય છે? 2, 3.5. અહીંયા કરવેરાની જોગવાઈ 45 નથી, પરંતુ આવશે કેટલી? 25,000 આવશે. રાઈટ. કરવેરાની જોગવાઈ છે એ કેટલી આવશે? તો એ છે 25,000. 25 છે. ઓકે, 3.5, 25, 50, 4 લાખ. ઓકે, તો આ આવી ગયા આપણા 4 લાખ. હવે શું? મીંડા મીંડા ઉડાડો. 2 તરી 6 અને 2 દુ 4. તો રાઈટ આન્સર આપણું શું થશે? તો અહીંયા નીચે લખવાનું કે ચાલુ ગુણોત્તર બરાબર 3:2 થાય. ઓકે, ગોટ ઇટ? યસ, બધાનો આન્સર આવી રહ્યો છે. એના પછી પ્રવાહી ગુણોત્તરનું મિત્રો આપણે સૂત્ર લખવાનું હોય તો શું આવશે મિત્રો? તો પ્રવાહી મિલકતો અપોન ચાલુ દેવા. પ્રવાહી મિલકતો અપોન ચાલુ દેવા આવશે. રાઈટ. પ્રવાહી મિલકતો મિત્રો કઈ રીતે શોધી શકાય આની? તો ચાલુ મિલકતમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ તમે માઇનસ કરો તો તમને શું મળશે? પ્રવાહી મિલકત મળશે. આને યાદ રાખજો, એક્ઝામમાં વન લાઇનર બી પૂછાઈ શકે છે કે પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો તમને મિત્રો શું મળી જશે? પ્રવાહી મિલકતો મળી જશે. તો મિત્રો અહીંયા આપણને જે ચાલુ મિલકત છે આપણને કેટલી આપી? 6 લાખ રૂપિયા આપેલી છે.
એન્ડ એના પછી આપણે સ્ટોક છે માઇનસ કરી દઈએ એમાંથી, તો 6 લાખમાંથી 1 લાખ ગયા એટલે કે આપણી પાસે આવે છે 5 લાખ. અહીંયા ખર્ચા ચૂકવવાના બાકી છે, અગાઉથી ચૂકવેલા ખર્ચ નથી. એના પછી આવે છે શું મિત્રો? ચાલુ દેવા. ચાલુ દેવા કેટલા છે આપણી પાસે? 4 લાખ જોવા મળે છે. કઈ નહીં, 3 મીંડા ઉડાડી દો અને એના પછી લખો કે પ્રવાહી ગુણોત્તર બરાબર કેટલા આવશે? તો 5:4. ઓકે, ગોટ ઇટ? ખબર પડી આની અંદર? જો કોઈને ન ખબર પડી હોય તો ફટાફટ કમેન્ટ કરો. કોઈને આઈડિયા ન આવતો હોય તો ફટાફટ કમેન્ટ કરો કે સર આની અંદર ખબર નથી પડી રહી. ચાલુ દેવામાંથી બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરવાનો હોય ને, આમાંથી ચાલુ દેવામાંથી. પણ આપણને અહીંયા આપ્યો છે? ના, નથી આપ્યો. ઓકે, ચલો બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે આની અંદર? કોઈને ન ખબર પડ્યું કે એવું કઈ? ક્વિક ફાસ્ટ એન્ડ ખબર પડી ગઈ તો થમ્સ અપ નો શું કરી દો, ફટાફટ ઇમોજી મોકલી આપો કાં તો ડન લખી દો. તો પછી મિત્રો આપણે આગળના ક્વેશ્ચન તરફ શું થઈએ? મૂવ ઓન થઈએ. મિત્રો અહીંયા આપણને 3 ગુણોત્તર તમને આપેલા હતા, માટે શું થઈ શકે છે? અહીંયા 3 ગુણોત્તર હતા એટલે કે 2-2 માર્ક્સ, એટલે કે આપણને 6 માર્ક્સની અંદર આ પ્રકારના ક્વેશ્ચન્સ છે કે જે પૂછી શકે છે કે જેની અંદર તમારે કુલ ચોખ્ખું વેચાણ પણ શોધવાનું આવ્યું, ચાલુ મિલકત કેટલી છે એ શોધી, પ્રવાહી મિલકત કેટલી છે એ પણ મિત્રો આપણને ફાઇન્ડ કરવી પડે છે. સર એક્ઝામ્પલ નથી આપ્યો હોય તો કરાવો ને. એક્ઝામ્પલમાં નથી આપ્યો પણ આપ્યો હોય તો એની એપ્લિકેશનમાં અમિતભાઈ આપણે બહુ જ વધારે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અમુક રકમો આમાંથી એવી છે કે અમુક નહીં, મોસ્ટલી રકમો હું જાતે જ તૈયાર કરી રહ્યો છું, રાઈટ? એટલે ચાલો તો હોલી તો ઓકે, ચાલો વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મિત્રો અહીંયા આ કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે આપણો? 4 માર્ક્સ માટે આપણે આની ચર્ચા કરવી છે. માંગ્યા પ્રમાણે જવાબ આપો. 4 માર્ક્સનો ક્વેશ્ચન 100 થી 200 શબ્દોમાં, જેમાંથી તમને ભાગીદારીના જે ક્વેશ્ચન્સ છે મિત્રો એ આપણને પૂછાઈ જાય છે, રાઈટ? સર બેડ જ થાય ને? બેડ થાય એટલે ખબર ન પડી પૂજાબેન. બાદ જ થાય. ઓકે, બાદ જ થાય તો હા, મેં ક્યાં ના પડી. શામાંથી, કયો ક્વેશ્ચન ની તમે વાત કરી રહ્યા છો પૂજાબેન? પ્રવાહી મિલકત જ્યારે તમે શોધતા હો તો પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચ. ઓ યસ, બાદ થાય આ વસ્તુ. ઓકે, ચાલો હવે મિત્રો 4 માર્ક્સના ક્વેશ્ચનમાં અમુક જે તમારા જે ચેપ્ટર્સ છે એવા કે જેમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન્સ છે આપણને પૂછાઈ શકે છે. લાઈક તમારા ભાગીદારીના તમે ક્વેશ્ચન્સ લઈ લો, રાઈટ? ભાગીદાર કોઈ અંદર પ્રવેશ કરે છે, કોઈ ભાગીદારનો લાભ છે, ત્યાગ છે, એના પછી કેટલો નફો આપવામાં આવશે, એના પછી પેઢીનું વિસર્જન થાય છે તે સમય, કાં તો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે ત્યારે જે જૂના ભાગીદારો છે તેમનું મિત્રો પ્રમાણ કેટલું રહેશે, તો એ પ્રકારના ક્વેશ્ચન્સ છે આપણને પૂછાતા હોય છે. તમારી કમેન્ટ હાલ લઉં છું, પેલા સમજાવી દો. ઓકે, ચાલો. એ, બી અને સી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ તથા એ ને સી ના હિસ્સાથી બમણો ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,60,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે મિત્રો આ વસ્તુ તમે 2 લાઈનની અંદર પણ પતાવી શકો છો, પરંતુ અહીંયા તમને 4 માર્ક્સમાં કીધું છે, તો પછી તમારે આની અંદર પ્રોપર વેમાં લખવાનું રહેશે. કેલ્સી હશે તો તમે ઇઝીલી આ વસ્તુને કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, શું કહે છે ભાઈ? એબીસી 3 ભાગીદારો છે. સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ, કોને ભાઈ? સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ મળે છે. તો આપણે એમ લખીએ કે શું લખીએ આપણે? એક જ મિનિટ જસ્ટ ખાલી. ઓકે, તો આપણે એમ લખીએ સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ. તો ધારો કે બી નો ભાગ લખીએ આપણે. તો બી નો ભાગ મિત્રો આપણે એક ધારી લઈએ. હા સર ધારી લો. સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ, તો આ રીતે લખો, સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ. તો કેટલો થશે ભાઈ બી નો હિસ્સો? 1/5 થઈ જશે.
સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ, અહીંયા બી આવી ગયો, અહીંયા સી આવી ગયો, વધ્યો હવે એ માટે શું કીધું છે, એને સી ના હિસ્સાથી બમણો ભાગ મળે છે. શું કીધું ભાઈ, કે એને સી ના હિસ્સાથી બમણો ભાગ, કેવો ભાગ મળશે મિત્રો, અહીંયાથી બમણો ભાગ મળશે. તો હવે મિત્રો અહીંયા શું કરશું આપણે, કોના હિસ્સાથી કીધું છે ભાઈ, કે સી ના હિસ્સાથી. તો સી નો હિસ્સો કેટલો, 1/5 છે. 1/5 ના બમણા કરો તો મિત્રો કેટલા થશે, 2/5 થશે. એનો મિત્રો મતલબ શું થાય છે, તો એ બી અને સી આ લોકો જે છે એ પોતાનું નફા નુકસાનનું જે નફો નુકસાન કેટલા ભાગમાં વેચે છે, તો જે એ છે એનો ભાગ છે 2/5, બી નો ભાગ છે 1/5 અને બી નો ઓકે એક જ મિનિટ જસ્ટ ખાલી ઓકે, એનો ભાગ આપણને આપેલો છે 2/5. એના પછી બી નો ભાગ કેટલો છે, તો અહીંયા આપેલો છે 1 અને એના પછી કીધો છે શું ભાઈ, સી નો ભાગ એટલે કે 1/5. હવે મિત્રો આ જે ત્રણેય છે આ ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ શોધવું હોય તો મિત્રો આપણે શું કરતા હોઈએ છીએ, આ ત્રણેયને સરખા કરવા પડશે, લસા લેવો પડશે. તો હવે શું કરશું, આમનો લસા આપણે લઈએ તો એ જેમ બી જેમ સી એટલે આ ત્રણેયના આપણને પ્રમાણ મળશે. ત્રણેયનો લસા મિત્રો કેટલો આવશે, 5 આવશે. તો 2/5 લખી શકાય. આ મિત્રો શું થઈ ગયું, એ બી અને સી ના નફા નુકસાનનું પ્રમાણ. અને હંમેશા જે કુલ નફો છે એ નફા નુકસાનના પ્રમાણ જ મિત્રો વેચવામાં આવે. આપણે લઈને આવ્યા શું, 2/5 ચાલ ઓકે. થોડુંક મારે અહીંયાથી હવે ઇરેઝ કરવું પડશે આ વસ્તુ માટે, પરંતુ આ વસ્તુનો તમે સ્ક્રીનશોટ અહીંયા લઈ લેજો. ઓકે ચાલો હવે અહીંયા આવી જઈએ નફા નુકસાનનું પ્રમાણ. કોનું કીધું છે, એ જેમ બી જેમ સી. કેટલું આવ્યું હતું મિત્રો આપણું પ્રમાણ, ચલો ફટાફટ કમેન્ટ કરો. એ જેમ બી જેમ સી છે એનું પ્રમાણ છે મિત્રો કેટલું આવ્યું હતું, હાલ આપણે લઈને આવ્યા તો એનું પ્રમાણ છે કેટલું આવ્યું હતું, 2/5 આવ્યું. હવે મિત્રો આપણે અહીંયા શું લખવાનું, એને નફામાં મળતો ભાગ, એને નફામાં મળતો ભાગ, કાં તો એને મળતો નફો. આપણે એમ લખીએ, ભાગ નહીં લખીએ, આપણે અહીંયા લખશું કે એને મળતો નફો, જેનાથી સ્ટ્રક્ચર આપણું સારું લાગે એક્ઝામમાં બી, કે એને મળતો નફો. તો નફો આપણને કેટલો આપ્યો છે, 1,60,000 રાઈટ. કોનું શોધી રહ્યા છે, એનું, કે જેનો ભાગ છે 2. 2 ને 5 7 ને 1 8, અહીંયાથી તમે ઉડાડો 2 20,000 એટલે કે ટોટલ કેટલા મળશે ભાઈ, 40,000 રૂપિયા એને મળવાના છે. એના પછી આવે છે શું, આપણે લખશું ભાઈ બી ને મળતો નફો કેટલા છે, 1,60,000. કેટલો ભાગ છે, તો 5/8 ઉડાડો 20,000 × 5 સાહેબ 1 લાખ થાય, તો લખી દીધું. એના પછી લખો તમે કે સી ને મળતો નફો બરાબર કેટલા, તો 1,60,000 ગુણ્યા કેટલામો ભાગ છે, 1/8મો ભાગ, અહીંયા ઉડ્યા 20 તો કેટલા આવ્યા 20,000. આ ત્રણેયનો મિત્રો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે, આ ત્રણેયનો 1,60,000 એટલે કે તમારો આન્સર છે શું છે, સાચો છે. અને આટલું લખ્યા પછી મસ્ત આમ એક ચોરસ બોક્સ દોરી દેવાનો, સામેવાળી વ્યક્તિ છે મિત્રો ખાલી આટલી જ વસ્તુ તમારી જોશે. ઓકે અમિતભાઈ સર, સી માટે જો 5 ધારી લઈએ તો બી માટે 1 આવે ને એને 2 આવી જાય ને, પણ આપણે જે વસ્તુ જેના માટે કીધી છે આપણે એને જ ધારવાની છે. અહીંયા ધારવામાં કોને કીધું, સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ. કોને, સી ને મળે છે, કોના હિસ્સાનો, તો બી ના હિસ્સાનો. તો આપણે સી માટે 5 ભાગ ન ધરાવાય. આપણો જે મેઇન પર્સન છે કોણ રહેશે, બી રહેશે. અહીંયા બી ના બેઝ ઉપર તમારે દાખલો ગણવો પડે. તમે અહીંયા સી ના બેઝ ઉપર અમિતભાઈ દાખલો ગણી શકો નહીં. ઓકે તમારે અહીંયા બી ને જ મેઇન પર્સન બનાવવી પડે, કારણ કે અહીંયા લખ્યું છે
કે સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ, કોના હિસ્સાનો? બી ના હિસ્સાનો. તો આપણને બી નો હિસ્સો ખબર હોય કે ભાઈ બી નો હિસ્સો 1 છે, તો તમે લખી શકો કે ભાઈ સી નો હિસ્સો કેટલો થશે? 1/5 થશે. અને એના પછી શું કીધું કે એ ને સી ના હિસ્સાથી બમણો. કોને? એ ને સી ના હિસ્સાથી બમણો. તો તમારે અહીંયા લખવા પડે 2/5. ઓકે, તો જે મેન જે સૂત્ર કરતા હશે, જે મેન પર્સન તમારો બી બનશે, બી ને આધાર રાખીને જ તમારે આગળ વધવાનું છે. જો તમે સી ને રાખીને આગળ વધ્યા, સી ને આધાર રાખીને જો તમે આગળ વધો છો, તમારો આન્સર છે ખોટો પડશે. 4 માર્ક્સમાં આ પ્રકારનો ક્વેશ્ચન છે મિત્રો, તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. આની ખાસ તમારે નોંધ લેવાની રહેશે. ઓકે, ચાલો વધીએ આગળ. ચાલો હવે મિત્રો આપણે ચર્ચા કરવી છે ભાઈ માંગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 200 શબ્દોમાં. આ પણ મિત્રો એક 4 માર્ક્સનો જ ક્વેશ્ચન છે. આપણે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં એક દાખલો જોયો અને એક હવે હાલ ફરીથી આપણે શું જોઈ રહ્યા છે? ક્વેશ્ચન જોઈ રહ્યા છે. 6 માર્ક્સના ક્વેશ્ચનમાં આપણે ગુણોત્તર વાળો જે તમારો ક્વેશ્ચન છે એની ચર્ચા કરી, જેમાં કાચો નફો શોધો. એના પછી પ્રવાહી ગુણોત્તર અને ચાલુ ગુણોત્તર શોધવાની આપણે ચર્ચા કરી હતી. શું કહે છે? સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો, તેમજ માર્કેટિંગ સંચાલન વિશે ટૂંકમાં માહિતી આપો. અહીંયા તેમજ આ જ છે. ઓકે, થોડીક આજે મિસ્ટેક છે રાઇટિંગમાં, સો ડોન્ટ વરી. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો તેમજ માર્કેટિંગ સંચાલન વિશે ટૂંકમાં માહિતી આપો. શામાં? માર્કેટિંગ સંચાલન વિશે આપણે માહિતી આપવાની છે, પરંતુ ટૂંકમાં. 4 માર્ક્સનો મિત્રો ક્વેશ્ચન હોય તો પેલા ક્વેશ્ચનની જરૂરિયાત સમજો, એનો આન્સર શું ડિમાન્ડ કરે છે એ વસ્તુને સમજો. સંચાલનના કાર્ય વિસ્તાર જણાવો. તો સંચાલનના કુલ ચાર કાર્ય વિસ્તારો છે. એમ વધીને આપણે આગળ વધી શકીએ છીએ આ રીતે કે ભાઈ સંચાલનના કુલ 4 કાર્ય વિસ્તારો છે. અને એના પછી 1 2 3 4 તમે આ રીતે નંબર આપી શકો, રાઈટ? એ ન કરવું હોય તો ડાયરેક્ટ સંચાલનના કાર્ય વિસ્તારો 1 2 3 4 એ રીતે લખી દો. એની અંદર લખો માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. તમારી જે પહેલી જે ક્વેશ્ચનની જરૂરિયાત હતી, જે ડિમાન્ડ હતી, એ તમે અહીંયા ફૂલફિલ કરી દીધી, રાઈટ? હવે તમારે શું કરવી છે કે માર્કેટિંગ સંચાલન વિશે ટૂંકમાં માહિતી આપો. શાના વિશે માહિતી આપવી છે હવે મિત્રો આપણે? માર્કેટિંગ સંચાલન. તો હવે મિત્રો તમારે નવો પોઈન્ટ પાડો, માર્કેટિંગ સંચાલન લખો. અહીંયા માર્કેટિંગ સંચાલન નવો પોઈન્ટ પાડો. એની અંદર મિત્રો તમારે શું લખવાનું છે હવે? એનો અર્થ કે માર્કેટિંગ સંચાલન કહેવાય કોને? તો મિત્રો કોને કહેવાય? તો જે તે વસ્તુ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી લઈ જવા માટેની વિશાળ પ્રક્રિયા કે જેને શું કહેવાય છે? માર્કેટિંગ સંચાલન કહેવાય. શું કહે છે ભાઈ? માર્કેટિંગ સંચાલનનો અર્થ આપણને શું કહે છે? કે વસ્તુ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી લઈ જવાની જે પ્રક્રિયા છે, તે પ્રક્રિયાને મિત્રો શું કહેવામાં આવે છે? માર્કેટિંગ સંચાલન કહેવાય છે. એના પછી તમને ખબર હોવી જોઈએ માર્કેટિંગ સંચાલનના શું કાર્યો છે, એ મિત્રો તમને ખબર હોવી જોઈએ. શાના વિશે? માર્કેટિંગ સંચાલનના કાર્યો, જેમાં પેદાશ અથવા પેદાશ મિશ્ર વિશેની તમારે ચર્ચા હોવી જોઈએ કે ભાઈ આની અંદર કેવા પ્રકારની બનાવટ છે અને ગુણવત્તા શું રહેશે, એની પેદાશ કેવી રહેશે, આ દરેક વસ્તુ. એના પછી કિંમત. તો મિત્રો હાલમાં તમને ખબર છે, તમે લખી શકો છો કે ભાઈ આધુનિક સમયની અંદર ગ્રાહકને ઓછી કિંમતમાં વધુ ગુણવત્તાવાળી વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે, માટે તે પ્રકારની વસ્તુઓ શોધે છે. માટે જે તે વસ્તુ કે સેવાની કિંમત ઓછી રાખવી જોઈએ, તેમજ તેનું ગુણવત્તાનું પ્રમાણ છે એ ઊંચું હોવું જોઈએ. એના પછી મિત્રો વાત કરેલી છે તમને વિતરણ, રાઈટ? વિતરણનો મતલબ શું થાય કે ભાઈ વિતરણનો મતલબ થાય છે કે જ્યારે ઉત્પાદક છે પોતાના ત્યાંથી છૂટક વેપારી છે, નાના વેપારીઓ છે, મોટા જથ્થાબંધ વેપારીઓ છે, નાની એવી દુકાનો છે, એ લોકો સુધી માલ પહોંચાડવાનો શું કરતો હોય છે? પ્રયત્ન કરતો હોય છે, અને ત્યાંથી તે માલ ગ્રાહકો સુધી પહોંચે છે. એના પછી તમે લખી શકો છો અભિવૃદ્ધિ. તો અભિવૃદ્ધિનો તમે અર્થ લખી દો. શું? કે વેચાણમાં
નોંધપાત્ર વધારો કરવો એટલે અભિવૃદ્ધિ. રાઈટ, શું લખી શકો છો તમે કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તેને કહેવાય અભિવૃદ્ધિ. આનાથી વિશેષ તમે બીજું કઈ જ ના લખો ને. આટલી વસ્તુ લખી અને તમે આમ કે અંડરલાઈન કરી દીધું, જો પેપર સેટ અને પહેલી નજર આના પર પડી જાય ને તેના પછી આખો ક્વેશ્ચન પણ મિત્રો તમારે વાંચવા માટે નહીં રહે. શું કામ? કારણ કે તમે અહીંયા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અભિવૃદ્ધિ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રમોશન, તમે એ અહીંયા મિત્રો સમજાવી રહ્યા છો. રાઈટ, અને ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયા આપણે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છીએ. રાઈટ, આન્સર કઈ રીતે રાઈટ કરવો એ આપણે એ જોઈ રહ્યા છે. એટલે અહીંયા જે હું આ જે ડોટ 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 કરી રહ્યો છું તો તમે એક્ઝામમાં ન કરતા. જો તમે આ વસ્તુ કરશો તો તમારા માર્ક્સ કપાશે. રાઈટ, તમને અમુક જે ક્વેશ્ચન રહેશે 6 માર્ક્સ અને 8 માર્ક્સના એ તમને ટેલિગ્રામમાં એક આઈડિયલ આન્સર કેવો હોઈ શકે એ તમામ વસ્તુ મિત્રો તમને મળી જશે. ઓકે, પ્રોડક્ટ, પ્લેસ, પ્રમોશન. યસ, 4P યાદ રાખવાના, પ્રોડક્ટ, પ્લેસ, પ્રાઇસ અને પ્રમોશન. યસ. એના પછી શું છે? સો ધારીને પણ ગણી શકાય. હા, ગણી શકાય, પરંતુ એટલું બધું આપણે અમિતભાઈ આગળ વધવું તો બેટર કે જે આપણને આપી છે, જે ડિમાન્ડ છે ક્વેશ્ચનના અનુરૂપ, એ જ વસ્તુને આપણે આગળ કરવી જોઈએ. રાઈટ, ચાલો. તો 3 સબ્જેક્ટમાં ભેગું આવશે અકાઉન્ટ અને BA કે ઓનલી અકાઉન્ટ? ના, તમારા 3 સબ્જેક્ટ આવશે અમિતભાઈ. અકાઉન્ટ વિષય આવશે, BA આવશે એન્ડ SP પણ આવશે. 3 વિષયને અહીંયા આવરી લેવાનો આપણે પ્રયત્ન કરવાના છે. ઓકે, બેચ વાળા બી કે ઓલ બધા જે લોકો એપ્લિકેશન યુઝર્સ છે એ લોકોને જ મળશે ને પૂજાબેન? ઓબ્વિયસલી યસ, બટ આ જે 2 ક્વેશ્ચન છે, જે આઈડિયલ ક્વેશ્ચન છે એ બધા માટે મળશે. અને જો પોસિબલ હશે તો કંઈક એવો વિચાર કરશું. બટ હાલ તો આ દરેક વસ્તુ જે ફેસિલિટીઝ છે બેચ વાળા માટે જ છે. ઓકે, આઈડિયલ આન્સર આવતે દરેક વસ્તુ. ચલો, હવે મિત્રો આપણને જે તમારા ક્વેશ્ચન પૂછાવાના છે ને, ગેમ ચેન્જર સાબિત થઈ શકે એવા ક્વેશ્ચન છે. રાઈટ, એપ્લિકેશન યુઝર્સને આપીએ તો ઓબ્વિયસલી એ લોકો સારું એવું પરફોર્મન્સ કરી શકે છે. માટે આઈડિયલ આન્સર એ લોકોને આપણે એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરશું. જે 2 તમારા જે ડેમો લેક્ચર્સ લેવાયા છે કે આગળ હજી 1-2 ડેમો લેક્ચર્સ લેવાશે તમારા સોમવાર મંગળવારે, ત્યારે એના પણ આન્સર તમને આઈડિયલી આન્સર છે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે બુકબર્ડની. તમે એમાં જોઈન થઈ શકો છો જો ન થયા હો તો. ઓકે, ચાલો. એના પછી શું કહે છે ભાઈ કે નીચે આપેલ વ્યવહારોની આમ નોંધ લખો. શું લખવાની છે? જનરલ્સ લખવાની છે. અને મિત્રો તમને શું એક્ઝામમાં પૂછાતી હોય છે. અને આ જે ક્વેશ્ચન છે કેટલા? 10 ક્વેશ્ચન 2 માર્ક્સના, એટલે કે ટોટલ થયા આપણા 20 માર્ક્સના, કે જે મિત્રો આપણા માટે શું થશે? એક્ઝામ માટે ઉપયોગી થશે, ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે. ઓકે, શું કહે છે? વડાપ્રધાન રાહત ફંડમાં ₹6000 નો માલ આપ્યો. શાની વાત કરી છે? વડાપ્રધાન રાહત ફંડમાં ₹6000 નો માલ આપ્યો તો શું આવશે રાઈટ આન્સર? એક એ લખ્યું છે ખરીદ ખાતે જમા થાય. ઓકે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર થાય. તો રાઈટ આન્સર છે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. હવે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. શું આવશે આની આમ નોંધ? કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે આવશે મિત્રો? ખરીદ ખાતે જમા. કેટલી રકમ આવશે? તો ₹6000. ઓકે, એના પછી તમારે અહીંયા લખવાની છે શું? બાજે. બાજે મીન્સ બાબત જે. શું લખશો અહીંયા? કે વડાપ્રધાન રાહત ફંડમાં માલ આપ્યો. બને ત્યાં સુધી શોર્ટ એન્ડ સ્વીટ બાબત જે લખવાનો પ્રયત્ન કરવો, કારણ કે આ જસ્ટ એક ફોર્માલિટી છે. પરંતુ તમે આ નહીં લખો તો તમારા માર્ક્સ જઈ શકે છે. માટે એટલે લખી દેવાની શું? કે ભાઈ વડાપ્રધાન રાહત ફંડમાં માલ આપ્યો છે માટે. ઓકે, એના પછી દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદું જેની કિંમત ₹10,000 છે. શું થશે મિત્રો આની આમ નોંધ? વાહ, સરસ અમિતભાઈ, તમને આઈડિયા છે કે આ વસ્તુને કઈ રીતે લખવામાં આવતી હોય છે. રાઈટ, ઘણા બધાને ઇલેક્ટ્રોનિક તોલ મશીન એ વસ્તુને શું લખવું એ ન આઈડિયા હોય. તો મિત્રો ઇલેક્ટ્રોનિક તોલ મશીન છે, તમને ત્રાજવા પૂછાય, કાંટા પૂછાય, આ તમામને મિત્રો કોમર્સની ભાષામાં શું કહેતા હોઈએ છીએ આપણે? ડેડ સ્ટોક. તો શું લખી શકાય?
ડેડ સ્ટોક ખાતે ઉધાર તે કોના ખાતે આવશે? રોકડ ખાતે જમા. કેટલી રકમ લખવાની છે મિત્રો આપણે અહીંયા? 10,000. એન્ડ અહીંયા પણ મિત્રો આપણે બાબત જે કરીને લખીશું બાજે કે શું કહેશે મિત્રો આપણને કે ભાઈ દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું. ઓકે, તો આ રીતનો આપણા મિત્રો શું થશે? આન્સર થશે. અને આ રીતે જ તમારે આન્સરની સાથે પણ મિત્રો ડીલ કરવાની છે, ઇવન ક્વેશ્ચન પેપરની અંદર બી. ચાલો જોઈએ. હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો જણાવો. શાની વાત કરી છે ભાઈ અહીંયા? હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો જણાવો. આ મિત્રો આપણને એક્ઝામમાં પૂછાઈ જાય. સારો એવો ક્વેશ્ચન છે, કારણ કે ઘણા બધા લોકોને આ વસ્તુનો મિત્રો આઈડિયા આવતો હોતો નથી, રાઈટ? માટે આપણને એક્ઝામમાં આ વસ્તુ છે કે જે પૂછાઈ શકે છે. ચલો મિત્રો, છે કોઈને આઈડિયા હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો? અહીંયા મિત્રો ત્યારે તમને જણાવો કીધા હોય તો ખાલી જણાવવાના, સમજાવવાની કોઈ જરૂર નથી. અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં કઈ બી વસ્તુ સમજાવવાની જરૂર નથી. ઓકે, નાણાકીય માપ. વાહ, આવ્યું છે પ્રમાણિકતા, વિશ્વસનીયતા. સર બેંક સિલક મેળમાં કેવા શ્રમ આવે કહેજો ને. બેંક સિલક મેળ અને રોકડ મેળમાં કેવા પ્રકારના શ્રમ આવી શકે છે? એમાંથી શ્રમ આવવાની સંભાવના બહુ ઓછી છે. ઇવન નહિવત પ્રમાણમાં શ્રમ આવે એમાંથી તમને પૂછાઈ શકે છે. તો શું પૂછાઈ શકે છે? એની જનરલ્સ પૂછાઈ શકે છે. ભાઈ કયું અકાઉન્ટ ક્યાં તમે બંધ કરી શકો છો કે કયા ખાતે લઈ જાઓ છો. થિયરિકલ બેઝ ક્વેશ્ચન આવવાની સંભાવના ઘણી વધારે છે. આવ્યું તુલનાત્મકતા. તો જુઓ શું આવશે? 1 વિશ્વાસપાત્રતા, સુસંગતપણું, સમજ ક્ષમતા અને તુલનાત્મક. રાઈટ? આ 4 મિત્રો શું છે? તો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણ છે. કયા કયા? સુસંગતતા, સમજ ક્ષમતા, તુલનાત્મકતા એન્ડ એના પછી આવે છે શું મિત્રો? વિશ્વાસપાત્રતા. આ 4 કેવા લક્ષણ છે મિત્રો? તો આ તમને જોવા મળે છે. કેવા ગુણાત્મક? આજે તરલતા ને કાજલબેન જે તમારો આન્સર છે તમને કહી દઉં કે તરલતાના ગુણોત્તર, સદ્ધરતાના ગુણોત્તર, એક આપણે ગુણોત્તરનો ચેપ્ટર છે એમાં આવે છે, જેમાં જે તરલતાના ગુણોત્તર એવા 2 ગુણોત્તર છે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, કે જેની આપણે હાલ ચર્ચા કરી. ઓકે, સો આ એક તમારું કન્ફ્યુઝન છે, આને થોડુંક શોર્ટ આઉટ કરી લેજો. ઓકે, ચાલો એના પછી આવી જઈએ પાછા આપણે. એક પેઢીના ભાગીદાર મિસ્ટર એ ની ઉપાડ ₹16,000 તથા વેચણી પાત્ર નફાની ₹20,000 ની અસર આપ્યા બાદની આખરની મૂડી ₹1,00,000 છે. તો મૂડી ઉપર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણો. યસ, હિસાબી ગુણોત્તરમાં આવે છે. રાઈટ? તમારે મિત્રો સાની અહીંયા વાત કરવાની છે. હવે અહીંયા તમારે શોધવાની છે. શું શોધશો? તો મૂડી ઉપર વ્યાજ ગણવાનું છે. તો શું આવશે રાઈટ આન્સર? કોઈને ગણવાની તસ્તી લેવી હોય તો ગણો, હું તમને ત્યાં સુધી કહી દઉં. તો મિત્રો જ્યારે પણ મૂડી ઉપર તમને વ્યાજ ગણવાનું પૂછાય તો મૂડી ઉપર હંમેશા ક્યાં વ્યાજ ગણાય? તો શરૂઆતની મૂડી ઉપર વ્યાજ ગણાય. સાહેબ અહીંયા તો આખરની મૂડી આપી છે, તો શરૂઆતની મૂડી તમારે શોધવી પડશે ને લખવું પણ પડશે. શું? કે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. તમે આ સૂત્ર લખશો, તમારો 1 માર્ક્સ તમને આનો મળશે. સાહેબ ન લખીએ, ડાયરેક્ટ ક્વેશ્ચન લખીએ તો બી 1 જ માર્ક્સ મળશે. રાઈટ? પરંતુ જો તમે પ્રોપર વેમાં આ રીતે લખશો તો તમને 2 માર્ક્સ પૂરેપૂરા મળશે. જેમાં તમે જુઓ તો આખરની મૂડી તમને આપેલી છે કેટલી? ₹1,00,000. એના પછી આપણને આપ્યો છે કેટલો? ઉપાડ. કેટલો છે? ₹16,000. વેચણી પાત્ર નફો મિત્રો આપણને આપેલો છે કેટલો? 20,000. તો 1,16,000 માઇનસ 20,000 એટલે કે ટોટલ આપણી શરૂઆતની મૂડી આવી 96,000. તો હવે મિત્રો આપણે ગણી શકાય તો ભાઈ મૂડી ઉપર વ્યાજ કોના? 96,000 10%. એટલે કેટલા આવ્યા? 9,600. તો અહીંયા લખી દેવાનું કે ભાઈ મૂડી ઉપર વાર્ષિક વ્યાજ, આમ કરીને માટે મૂડી ઉપર વાર્ષિક વ્યાજ
બરાબર 9600. તમે આટલી વસ્તુ લખી દીધી, તમારા 2 માર્ક્સ ક્યાંય ગયા નહીં. ઓકે, કમ્પ્લીટલી માર્ક્સ આવશે. કેલ્સી હશે એટલે તમે બધા શું કરશો? ફટાફટ સાહેબ મૂડી ઉપર વ્યાજ 1 લાખ પ્લસ 16,000 માઇનસ 20,000 96,000 ના 10%, 9,600. એ રીતે નહીં, આ રીતે લખવાનું. કાં તો જે લોકોને આઈડિયા નહીં હોય એ લોકો ડાયરેક્ટ 1 લાખના 10% કરી દેશે. ઓકે, તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખશો. અને આ સૂત્ર 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ મિત્રો પૂછાઈ શકે. ઓકે, ચાલો જોઈએ બીજા ક્વેશ્ચન. એ, બી અને સી એક ભાગીદારી પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્યમાં અનુક્રમે 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો આ સંજોગોમાં મિસ્ટર એ લાભ કર્યો છે કે ત્યાગ તે જણાવો. તો આ સંજોગોમાં મિત્રો આપણે કંઈ જ કરવાની જરૂર નથી. શું કરો? જો પ્રોપર વેમાં લખવું હોય તો અહીંયા લખવાનું આપણે નફા નુકસાનનું પ્રમાણ, રાઈટ? એ, બી અને સી. કેવું પ્રમાણ? તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણને કેટલું? સરખે હિસ્સે વેચતા, તો 1:1 લખી શકાય. તો ભાગીદારોનો ભાગ, કયો ભાગ? તો જૂનો ભાગ. કેટલો થાય સર? 1/3, 1/3 અને 1/3 થાય. સેમ એઝ યુઝ્યુઅલ તમે લખો નફા નુકસાનનો નવો ભાગ, નવું પ્રમાણ, રાઈટ? નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે? તો એ છે 3:2:1. નફા નુકસાનનો નવો ભાગ કેટલો આવશે? 3 ને 2 5 ને 1 6, તો 3/6, 2/6 અને 1/6. શું કીધું છે? કે મિસ્ટર એ લાભ કર્યો છે કે ત્યાગ. તો હું લખું કે ભાઈ મિસ્ટર એ નો આપણે ત્યાગથી શોધીએ. ત્યાગ બરાબર, તો શું થાય? ત્યાગ ક્યારે થાય મિત્રો? તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ આપણને કેટલો આપ્યો છે? અહીંયાથી મિસ્ટર એ નો એ આપેલો છે 1/3, કે જે આપણને શું જોવા મળે છે મિત્રો? જૂનો ભાગ છે જોવા મળે છે. એન્ડ એના પછી નવો ભાગ કેટલો છે? 3/6, કે જેને 1/2 બી લખી શકાય. યસ સર, લખી શકાય. હવે મિત્રો ચલો આપણે એમ જ રાખીએ 1/3/3/6 બંનેનો લસા લીધો તો આવશે કેટલો? 6 આવ્યો. એના પછી 2. ઓકે, 2/6 માઇનસ 3/6 એવું કંઈક આવે છે. એટલે કે અહીંયા આપણો આન્સર માઇનસમાં આવશે, -1/6. મિત્રો એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે ત્યાગના સૂત્રથી દાખલો કરી રહ્યા છો, ત્યાગનું પ્રમાણ જે તે ભાગીદારનું શોધી રહ્યા છો અને તમારો આન્સર ઋણ આવે છે. શું? ઋણ, એટલે કે માઇનસમાં આવે છે. તો આ ભાગીદારે શું કર્યું કહેવાશે મિત્રો? નફો કર્યો કહેવાય. શું કર્યો કહેવાય? તમારે અહીંયા લખવાનું કે મિસ્ટર એ લાભ કર્યો છે. ત્યાગ કર્યો ન કહેવાય, પરંતુ લાભ કર્યો કહેવાય. અને કેટલો? તો 1/6 ભાગનો મિત્રો શું કર્યો હશે? લાભ કર્યો હશે. આ જ વસ્તુ હું તમને અહીંયા પણ ફરીથી સમજાવી શકું છું. કઈ રીતે? ઉભા રહો, વેટ જસ્ટ. આપણે મિસ્ટર એનો આપણે સપોઝ લાભ શોધીએ. બહુ જ નાના અક્ષરોમાં લખીશ, એ તમારે સમજવાનું છે. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ લખી શકાય. તો નવો ભાગ આપણને કેટલો આપ્યો છે? 3/6. જૂનો ભાગ કેટલો છે? 1/3. બંનેનો લસા કેટલો આવે છે? 6 આવે છે. 3 - 2 1/6. ધનમાં જવાબ આવ્યો લાભના સૂત્રથી, તો બી શું કર્યું કહેવાય? લાભ કર્યું કહેવાય. ત્યાગના સૂત્રથી ગણ્યો તો ઋણમાં જવાબ આવ્યો, તો આને પણ શું કહેવાય? લાભ કર્યો કહેવાય. ઓકે, ગોટ ઇટ? ચાલો વધીએ આગળ. આયોજન એ ખર્ચાળ છે. શા માટે? મિત્રો સંચાલનનું સૌપ્રથમ કાર્ય એટલે કે આયોજન. આયોજન એટલે કે મિત્રો પસંદગીનું કાર્ય. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગીનું કાર્ય. અને એ ખર્ચાળ છે. તો શું કામ ખર્ચાળ છે એની મિત્રો આપણે ચર્ચા કરી છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે ડાયરેક્ટ તમે લખી શકો છો. કાં તો પેપર સેટરને ઇમ્પ્રેસ કરવો હોય તો થોડુંક આ રીતે પણ લખી શકાય કે ભાઈ આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી. શું કહે છે? આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી. એના પછી લખો તમે આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવતી હોય છે. શું કહે છે? આયોજન લેવા માટે નિષ્ણાંતોની
સલાહ લેવામાં આવતી હોય છે. આ નિષ્ણાંતોની ફીસ કેવી હોય છે? ઊંચી હોય છે. આ ઉપરાંત આયોજન તૈયાર કરતી વખતે સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આમ આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. અનિશ્ચિતતા પર આધારિત જાગૃતિબેન એને કહી શકાય, પરંતુ પેપરની અંદર તમે જ્યારે લખતા હો ત્યારે તમારો એપ્રોચ છે પોઝિટિવ વેમાં હોવો જરૂરી છે. રાઈટ? તો માટે આપણે આ પ્રકારનો ક્વેશ્ચન છે ડ્રાફ્ટ કરી શકીએ છીએ. તમને સ્પેશિયલ એક મુદ્દો પણ આપેલો છે આના માટે. રાઈટ? કે ભાઈ આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે, તો શું કામ એની આપણે ચર્ચા કરી. આ જે ડેફિનેશન છે મેં એટલા માટે લખી છે કે જેનાથી શું કામ ખર્ચાળ પ્રક્રિયા છે અને આપણે વધુ સારી રીતે વિસ્તૃતમાં વસ્તુને આપી શકીએ. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. તમે અહીંયા લખ્યું કે આયોજન એટલે કે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી. ધેટ્સ ઇટ. અહીંયા આ વસ્તુ પતી જાય. એના પછી લખો કે ભાઈ આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવતી હોય છે. આ નિષ્ણાંતોની ફીસ કેવી હોય છે મિત્રો? મોંઘી હોય છે, વધારે હોય છે. આ ઉપરાંત જ્યારે પણ મિત્રો આપણે આયોજન છે ને તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે સમય, શક્તિ અને નાણાંનો શું થાય છે? વ્યય થાય છે. આમ આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. સર મેન્સમાં મેથડના કેટલા માર્ક્સની પૂછાય? 20 માર્ક્સની કંઈક પૂછાય છે પાયલબેન. 20 માર્ક્સની પૂછાય છે. ઓકે, ચાલો. એના પછી મિત્રો આપણે વાત કરવી છે કે ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ જણાવો. તમને ડાયરેક્ટલી પૂછી લે ભાઈ. શું કે ભરતી કેવા પ્રકારે થાય? તો ભરતી છે 2 પ્રકારે થતી હોય છે. એક બાહ્ય પ્રાપ્તિ સ્થાન દ્વારા, બીજી થતી હોય છે કોના દ્વારા? આંતરિક પ્રાપ્તિ સ્થાનો દ્વારા. રાઈટ? તો કયા કયા છે? તો બાહ્ય પ્રાપ્તિ સ્થાન એક વસ્તુ સમજો કે મિત્રો તમે પોતે ભરતીમાં છો, રિક્રુટમેન્ટ કરવાની છે. રિક્રુટમેન્ટ કઈ રીતે થાય? બાહ્ય પ્રાપ્તિ સ્થાન સાહેબ જાહેરાત આપીને. તો યસ, જાહેરાત દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મિત્રો તમને પ્લેસમેન્ટ થાય છે સ્કૂલ્સની અંદર. તમને આઈડિયા હોય તો કોલેજોમાં જ્યારે તમારું ગ્રેજ્યુએશન છે પતી જાય ત્યારે મિત્રો શું થતું હોય છે તમારું? તો પ્લેસમેન્ટ આવતા હોય છે. તો એને પણ શું કહેવાય? તો શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. રોજગાર વિનિમય કચેરી દ્વારા. કોના દ્વારા થાય? રોજગાર વિનિમય કચેરી. તમે ત્યાં જઈને તમારું પોતાનું સમજાવો કે મુદ્દા, ખાલી મુદ્દા. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે અમિતભાઈ. તમારી ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, બધા તો છે સર બુકમાં. અરે બહુ બધા આપેલા છે બુકમાં, પરંતુ ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે? કેટલા માર્ક્સમાં ક્વેશ્ચન છે? 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. તો ખાલી તમારે અહીંયા જણાવવાના છે. આ જે જણાવો અને સમજાવો બંનેમાં બહુ ફરક છે. રાઈટ? જણાવોની અંદર જો તમને મિત્રો પૂછવામાં આવે ને તો પછી તમારે ખાલી જણાવવાના. ક્વેશ્ચનની માર્ક્સ કેટલા છે એ જુઓ. ક્વેશ્ચનની ડિમાન્ડ કેટલી છે એના હિસાબે જ તમારે આન્સર છે રાઈટ કરવાનો છે. હવે આના માટે તમે આખી જે વસ્તુ છે આખા 2 પેજ ન ભરી શકો. બાકી આ જે આન્સર છે એ 8 માર્ક્સમાં પણ આવી શકે ને 6 માર્ક્સમાં બી પૂછાઈ શકે એન્ડ 2 માર્ક્સમાં બી આવી શકે. 2 માર્ક્સમાં પૂછાય તમારે 2 પોઈન્ટ લખવાના. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના કોઈ પણ 2 પોઈન્ટ લખી દો જે તમને આવડતા હોય. આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં પણ તમે કોઈ બી 2 પોઈન્ટ લખી શકો છો. બઢતી આપીને, બદલી કરીને, બઢતી સાથે બદલી કરીને, અથવા તો જે તે કર્મચારીઓ છે તેમના મિત્રો કે સગા સંબંધીઓને બોલાવીને, એને પણ મિત્રો શું કહેવાય? આંતરિક પ્રાપ્તિ સ્થાન. સર માર્ક્સ ઓરિએન્ટેડ જ લખવાનું. યસ, માર્ક્સ ઓરિએન્ટેડ જ લખવાનું અમિતભાઈ. મેન વસ્તુ જ આપણા માટે તો એ છે ને. મેન વસ્તુ જ આપણા માટે એ છે કે તમને કેટલા માર્ક્સનું પૂછ્યું છે એના ઓરિએન્ટેડ જ તમારે લખવાનું. ઓકે, 12 બોર્ડમાં મોટા ભાગે આ ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાયા છે. મોટા ભાગના મિત્રો પૂછાતા હોય છે, તમને ના નથી પાડતું, પરંતુ અહીંયા આપણને કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે આપણે એની પણ ચર્ચા કરી શકીએ. કોઈ પણ 4 લખી શકાય. યસ, પોઈન્ટ મારો સમજી ગયા અમિતભાઈ કે તમે કોઈ બી 4 લખી શકો. ખાલી આવું આ રીતે હેડિંગ મારતો. બાહ્ય પ્રાપ્તિ સ્થાન જાહેરાત દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. આંતરિક પ્રાપ્તિ સ્થાન બઢતી આપીને, બદલી કરીને, બઢતી સાથે બદલી કરીને, પોતાના જે કર્મચારીઓ છે તેમના સગા સંબંધીઓને બોલાવીને, સગા સંબંધી મિત્રોને બોલાવીને, એ પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન જ કહેવાય. ઓકે, ગોટ ઇટ? ચાલો. જાહેર કંપની અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? ચલો જણાવો. જાહેર કંપની અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તમારે કઈ રીતે લખશો? તો આ રીતે લખવું. જાહેર કંપનીમાં કેટલા સભ્યો હશે?
ઓછામાં ઓછા ખાલી જગ્યા સભ્યો અને વધુમાં વધુ ખાલી જગ્યા સભ્યો હોય. અને આ રીતે ન લખવું હોય તો પણ આમ લખી દો ભાઈ, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સભ્યો, આગળ સંખ્યા. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હશે? 7 સભ્યો હશે. અને વધુમાં વધુ કેટલા હશે? અનલિમિટેડ એટલે કે અમર્યાદિત. કોઈ પણ પ્રકારની સંખ્યા છે નક્કી કરવામાં આવી નથી, એટલે કે અમર્યાદિત, કોઈ જ નિયંત્રણ નથી એમ પણ લખી શકો છો, અથવા તો અમર્યાદિત સભ્યો હોય છે. સેમ એજ વસ્તુ મિત્રો તમારે અહીંયા લખવાની રહેશે કે ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા સભ્યોની સંખ્યા. અહીંયા હું તમને 2 સ્ટ્રક્ચર આપું છું, આ બંનેમાંથી તમે કોઈ પણ સ્ટ્રક્ચરને ફોલો કરી શકો છો. ને ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા. તો અહીંયા ડાયરેક્ટ હવે તમે શું લખશો? ખાનગી કંપની પૂછી છે 2 અને વધુમાં વધુ 200, રાઈટ? ધેટ્સ ઇટ. આટલી વસ્તુ છે. 2 સ્ટ્રક્ચરમાંથી તમે કોઈ બી સ્ટ્રક્ચરને ફોલો કરી શકો છો. ડાયરેક્ટ લખવું છે, સેન્ટેન્સ વાઇઝ લખવું છે, એઝ યોર વિશ. માર્ક્સ બંનેમાં સરખા જ મળવાના છે. ઓકે? પ્રાઇવેટમાં મિનિમમ 2 અને મેક્સિમમ 50. મેક્સિમમ 50 ના હોય અમિતભાઈ, 200 રહેશે. અને જાહેરમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ હોય છે. 2 અને 200 યાદ રાખજો. પ્રાઇવેટમાં ભૂલતા નહીં, મગજમાં રાખજો ખાસ. કેટલા? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ અમર્યાદિત સભ્યો હોય છે. ઓકે, ગોટ ઇટ? ચલો, કન્ફ્યુઝન ક્લિયર છે અહીંયા બધાને? 2 સ્ટ્રક્ચરમાંથી કોઈ બી એક સ્ટ્રક્ચરને તમે ફોલો કરીને લખી શકો છો. ચલો વધીએ આગળ. નેક્સ્ટ શું કહે છે? આયોજન અને ધંધાકીય એકમનું, ધંધાકીય સાહસનું મગજ છે તે વ્યવસ્થા તંત્ર એ શું છે? ચલો શું કહે છે ભાઈ આપણને કે આયોજન ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું આવશે અહીંયાથી? વ્યવસ્થા તંત્ર એ શું છે? ચલો એકચ્યુઅલી તમે પાર્ટનરશિપ વિશે વાંચ્યું હશે દર્શકભાઈ. પ્રાણ નહીં આવે, પ્રાણ નહીં આવે. શું આવશે? વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું શારીરિક માળખું છે. શું છે? શારીરિક માળખું. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે અમિતભાઈ. આયોજન ધંધાકીય સાહસનું મગજ છે. વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું છે. તમને પૂછાય કર્મચારી વ્યવસ્થા એ શું છે? તો કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમના હાથ પગ છે. શું છે? હાથ પગ. તમને પૂછાય ધંધાકીય એકમનું, ધંધાકીય એકમમાં રક્ત સમાન કોણ છે? ધંધાકીય એકમમાં રક્ત સમાન કોણ આવશે? નાણું. ઓકે, આટલી વસ્તુને ધ્યાન રાખશું. શું? ધંધાકીય એકમનું મગજ પૂછે આયોજન, વ્યવસ્થા શારીરિક માળખું પૂછે વ્યવસ્થા તંત્ર, હાથ પગ પૂછે કર્મચારી વ્યવસ્થા, નાણું પૂછે તો ધંધાકીય એકમનું શું? રક્ત કહેવાય છે. શું કે ધંધાકીય એકમનું રક્ત એટલે કે નાણું, જેને મૂડી પણ કહી શકાય. ઓકે, ચાલો વધીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વાક્ય મિત્ર કોણે કહ્યું છે? ચાલો ફટાફટ કમેન્ટ કરો. જો તમે આ વસ્તુને વાંચ્યું હોય તો તમને આઈડિયા આવવું જોઈએ. યસ, આત્મા એટલે સંકલન. એબ્સોલ્યુટલી રાઈટ છે જાગૃતિબેન તમારો આન્સર. શું આવશે રાઈટ આન્સર? પ્રોફેસર ઉર્વિક. અને એક વાક્યમાં કીધું છે તો જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ જ લખીને આપણે આગળ વધશું. શું લખશું? કે આ વાક્ય પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવ્યું છે. તમને જે વન લાઇનર જે મિત્રો જે ક્વેશ્ચન છે, સોરી વન લાઇનર ન કહી શકાય એને, એ
એક વાક્યમાં જવાબ આપો. યસ વન લાઇનર કે જેની અંદર એ લોકો કંઈ બી પૂછી શકે છે, ખાલી જગ્યા આવી શકે, ખરા ખોટા આવી શકે છે, જોડકા પૂછાઈ શકે છે, કાં તો વન લાઇનર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે જે 1 માર્ક્સનો એક ક્વેશ્ચન રહેશે અને 10 માર્ક્સના 10 ક્વેશ્ચન આવશે. દોરવણીના તત્વો જણાવો. ચાલો, આ પણ એક પૂછાઈ શકે એવો છે. શું છે ભાઈ? દોરવણીના તત્વો જણાવો. તો આપણે લખવાના શું? દોરવણીના 4 તત્વો જોવા મળે છે. કયા કયા? નિરીક્ષક, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. શું આવશે? કે નિરીક્ષક, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. આ રીતે લખી દેવાનું. શું? કે દોરવણીના 4 તત્વો છે નિરીક્ષક, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. યસ, નિરીક્ષણ એબ્સોલ્યુટલી રાઈટ છે ગોસાઈ સાહેબનો, પ્રકાશગીરીનો આન્સર. રુધિરાભિસરણ તંત્ર એટલે માહિતી સંચાર. તમારા જેટલા પણ જે ધંધાકીય એકમના જે અલગ અલગ, કાં તો હું એમ કહું સંચાલનના જે અલગ અલગ જે ઘટકો છે, જેમ કે આયોજન વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, સંકલન, દોરવણી, માહિતી સંચાર, આ તમામ વસ્તુને શું કહેવાય, આ દરેકની આપણે ચર્ચા કરશું બહુ ડિટેલ્સમાં. ઓકે, ચલો. પૂછાય દોરવણીના 4 તત્વો, તે તમારે લખી દેવાનું રહેશે. નિરીક્ષણ આવશે, નિરીક્ષક નહીં આવે. આઈ નો. ઓકે, એ ભૂલથી આ જે ટાઈપિંગ મિસ્ટેક થોડી ઘણી તમને વધારે જોવા મળશે. એ, બી અને સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષના વહેંચણી પાત્ર નફો ₹66,000 હોય તો સી ને કેટલો નફો મળે? ચલો કમેન્ટ કરો. એ, બી અને સી નું મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષની વહેંચણી પાત્ર નફો ₹66,000 હોય તો સી ને કેટલો નફો મળે? તો મિત્રો અહીંયા ડાયરેક્ટ તમારે લખી દેવાનો છે. શું ભાઈ? સી ને મળતો નફો બરાબર કેટલા આવશે ભાઈ? 22,000. હવે ઘણા બધા જો આ રીતે કર્યું હશે, આ જો 11,600 આવ્યો, મને આઈડિયા હતો કેટલા? 66,000. 1/3, 2, 5 ને 6, 11,000. રાઈટ. જે લોકોના આન્સર મિત્રો 11,000 આવ્યા છે, પ્રકાશગીરીનો આન્સર આવ્યો છે કેટલો? 11,000. તો આ શું કામ આવ્યો એ હું તમને કહી દઉં. અહીંયા મિત્ર તમને શું આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે. જ્યારે તમને નફો પૂછે, નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે. નફો હંમેશા ક્યાં વેચાય? નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. તો સર નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો? જો મિત્રો નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો હવે તમારે શું કરવાનું છે? સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની રહેશે. શું કરવાની? સરખા પ્રમાણમાં વહેંચણી કરી દેવાની, એટલે કે 1:1:1 ના પ્રમાણ. રાઈટ. સુષ્માબેન નો આન્સર છે રાઈટ. 66,000/3 એટલે કે આવ્યા કેટલા? 22,000 તમારા રાઈટ આન્સર આવે છે. આવી ભૂલ ન કરતા. 1 માર્ક્સનો ક્વેશ્ચન સારો એવો આવડતો હશે તેમ છતાં પણ જતો રહેશે. ઓકે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તે પ્રમાણમાં વેચો. આપ્યું સરખા પ્રમાણમાં વેચો. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. પાઘડી એ ખાલી જગ્યા પ્રકારની મિલકત છે. ચાલો, પાઘડી એ ખાલી જગ્યા પ્રકારની મિલકત છે. ચલો ક્વિક ફાસ્ટ. દ્રશ્ય, અદ્રશ્ય, કાયમી, ચાલુ કે બિન ચાલુ? યસ, દરેકનો રાઈટ આન્સર છે. પાઘડી એ અદ્રશ્ય પ્રકારની મિલકત છે. શું છે મિત્રો? અદ્રશ્ય પ્રકારની મિલકત. મિત્રો અદ્રશ્ય પ્રકારની મિલકત બીજી કઈ આવી શકે પાઘડીને છોડીને? ચલો ફટાફટ કમેન્ટ કરજો તમને આઈડિયા આવતો હોય તો. ઇનટેન્જિબલ એસેટ્સ કહેવાય. હર્ષદસિંહ પરમાર એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. એને શું કહેવાય? ઇનટેન્જિબલ એસેટ્સ. બિનચાલુ મિલકતનો એક ભાગ કે જેમાં દ્રશ્ય અને અદ્રશ્ય એની અંદર આવશે અદ્રશ્ય મિલકત. ઓકે, આપણે ટ્રાય કરવો અદ્રશ્ય મિલકત લખવાનો. ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટન્ટ છે, પાઘડી છે જેને ગુડવિલ કહેતા હોઈએ છીએ. આ બધા મિત્રો શું આવશે? ફ્રેન્ચાઇઝ છે. આ બધા ધંધાકીય એકમની અદ્રશ્ય મિલકત છે. પેટન્ટ,
ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ વગેરે. ઓકે, સરસ સરસ, બધાને યાદ છે. ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહે છે ભાઈ? કે પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું આવશે મિત્રો આપણો રાઈટ આન્સર? રોયલ્ટી, યસ, વન ઓફ ધ બેસ્ટ. નફા નુકસાન હવાલા ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો નફા નુકસાન હવાલા ખાતું તરીકે. ક્યારે બનાવવામાં આવે છે? તો મિત્રો જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવામાં આવતું હોય છે ત્યારે મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું હિસાબી ચોપડામાં ધંધાકીય એકમમાં બનાવવામાં આવે છે. તો પૂછાઈ જાય પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે બનાવવામાં આવે? તો ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે. કાં તો બીજો ક્વેશ્ચન આ રીતે પૂછાય, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે કયું ખાતું બનાવવામાં આવે છે? તો કયું આવશે મિત્રો? પુનઃ મૂલ્યાંકન ખાતું, જેને નફા નુકસાન હવાલા ખાતા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ચલો જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ વિધાન સાચું છે કે નહીં તે જણાવો. મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. ચલો, આપેલ વિધાન સાચું છે કે ખોટું એટલે કે તમારે અહીંયા જણાવવાનું છે ટ્રુ ઓર ફોલ્સ. ખરા ખોટા? શું કહે છે? મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. યસ, રાઈટ. અમિતભાઈ રાઈટ લખી રહ્યા છે? રોંગ છે? હિતેશભાઈ ખોટું કહે છે, સુષ્માબેન ખોટું કહે છે, જિગ્નેશભાઈ ખોટું કહી રહ્યા છે. નો, યસ. શું આવશે મિત્રો? તો મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. તો આ છે ખોટું. તો સર ક્યાં થાય? તો મુખ્ય વહીવટી અધિકારીનો જે સમાવેશ છે એ થાય છે ક્યાં? ઉચ્ચ સપાટી સંચાલનમાં થાય. ક્યાં થાય? ઉચ્ચ સપાટી સંચાલનમાં. આ ઉચ્ચ સપાટી સંચાલનને મિત્રો ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી પણ કહેવાય. આ પૂછાઈ જાય વન લાઇનરમાં. કાલે પણ આની ચર્ચા કરી હતી. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય પૂછાય તો લખીને આવવું તમારે મેનેજિંગ ડિરેક્ટર, એના પછી આવશે સંચાલક મંડળ, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. મધ્ય સપાટી સંચાલનને મિત્રો અધિકારીઓની સપાટી પણ કહેવાય. શું કહેવાય છે આને? મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી કહેવાય. આ આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે, યસ. મુખ્ય વહીવટી અધિકારીને સીઈઓ કહેવાય, જેનું ફૂલ ફોર્મ થાય છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, ઘણા બધા લોકો પ્રિલિમ્સમાં આ ક્વેશ્ચન ની અંદર માર ખાઈને આવ્યા હતા. ચાલો વધીએ આગળ. આરટીજીએસ નું પૂરું નામ શું છે? શાની વાત કરી છે મિત્રો આપણને કે આરટીજીએસ નું પૂરું નામ શું છે? શું લખ્યું છે? તાળે સત્ય. ખબર ના પડી સુષ્માબેન તમે શું કહેવા માંગો છો એકચ્યુઅલમાં? શું આવશે મિત્રો? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ નું પૂરું નામ શું થાય છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ઓકે, આ થાય છે આરટીજીએસ નું પૂરું નામ. ચાલો જોઈએ. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? શાની વાત કરી છે મિત્રો આપણને? ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની શું કીધું છે ભાઈ? બહુમતી છે એ આવશ્યક છે. અહીંયા કેટલા ટકા સભ્યોની લખી દઈએ તો વધારે તમને આઈડિયા આવી જશે આ વસ્તુ માટે. કેટલા ટકા સભ્યોની
બહુમતી જરૂર છે. એસપી નું છે સરા યસ પટેલ મહેફૂઝા એસપી નો છે. 70%, 75%, 80% કે 65%? ચલો ઓપ્શન બી આપ્યા. શું આવશે રાઈટ આન્સર આપણો અહીંયા? તો જ્યારે ખાસ ઠરાવ હોય ત્યારે ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. ઓછામાં ઓછા આટલા તો જોઈએ જ. સર 74.99% હોય તો ના ચાલે. આને માટે મિત્રો આ બહુમતી પર તમે ખાસ ઠરાવ પસાર કરી શકો નહીં. ખાસ ઠરાવ પસાર કરવા માટે તમારી ઓછામાં ઓછી જે બહુમતી છે એ 75% હોવી જરૂરી છે. કેટલી? 75%. ઓકે, ચાલો. કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ ખાલી જગ્યા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે છે. મિત્રો ફડચામાં લઈ જવા એટલે કે કંપનીનું વિસર્જન કરવાનું હોય. એટલે કંપનીનું વિસર્જન કરવા માટે વિસર્જન લઈ જવાનું હોય ત્યારે ઠરાવ પસાર થયા બાદ એટલે કે ભાઈ શું કરવાનું છે? અહીંયા કંપનીની સમાપ્તિ કરવાની છે. કંપની હવે બંધ કરી દેવાની છે. કંપનીના પાટિયા પાડી દેવાના છે. ઓકે, તો કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ ખાલી જગ્યા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે છે. ચલો ઓપ્શન આપું તમને. 7 દિવસ, 15 દિવસ, 14 દિવસ કે 10 દિવસ? 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે 14 દિવસ? શું આવશે રાઈટ આન્સર? કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ ખાલી જગ્યા દિવસમાં બધાનો 7. ઓકે, એક આવ્યા છે. ભારતીય ચંદ્રિકાનો આન્સર આવ્યો છે 14. ભાટિયા કેટલો છે? 14 દિવસ. તો શું આવશે રાઈટ આન્સર? તો મિત્રો 14 દિવસમાં વર્તમાન પત્રની અંદર તમારે જાહેરાત આપવી પડશે. ત્યારે મિત્રો તમે કંપની રજિસ્ટ્રારને ઇન્ફોર્મ કરી દીધું છે કે તમારે વિસર્જન કરવાનું છે, એના માટે લિક્વિડેટરની નિમણૂક થઈ જાય, તમારે 14 દિવસની અંદર મિત્રો શું કરવાનું રહેશે? વર્તમાન પત્રની અંદર તમારે જાહેરાત આપવી પડશે કે અમે આ કંપની છે એ બંધ કરી રહ્યા છીએ, આ કંપનીનું વિસર્જન કરી રહ્યા છીએ, કે આ કંપનીનો અમે શું કરી રહ્યા છીએ? ફડચામાં લઈ જઈ રહ્યા. સર મને પણ 14 જ ખબર છે, તો 14 જ આવશે. શું આવશે રાઈટ આન્સર આપણો? 14 દિવસ રાઈટ આન્સર છે અકોર્ડિંગ ટુ GCRT. ઓકે, ચાલો. તો આ હતા મિત્રો આપણા આજના ક્વેશ્ચન કે જેની મિત્રો આપણે ચર્ચા કરી. જો આ ક્વેશ્ચનમાં કોઈને કોઈ પણ ટોપિકમાં કન્ફ્યુઝન હોય તો તમે અહીંયા ક્વેશ્ચન પૂછી શકો છો, અથવા તો તમારા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ તમે પૂછી લો. તો એનું મિત્રો શું આવી જાય? ફટાફટ સોલ્યુશન આવી જાય. અને તમારી બેચ છે કે જે મિત્રો કાલથી એપ્લિકેશનની અંદર ચાલુ થશે, જેનો ટાઈમિંગ રહેશે શું? 6 થી 8. ઓકે, ચલો. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કહી દો. ત્યાં સુધી ફટાફટ તમને કહી દો કે અકાઉન્ટન્ટ કોમર્સની ટાટ HS માટેની મુખ્ય પરીક્ષા તેનું આયોજન બુકબર્ડ દ્વારા કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત તેની ફીસ રાખેલી છે 3999. બુકબર્ડ પ્રોમો કોડ 50 તમારે યુઝ કરવાનો છે. મુખ્ય પરીક્ષા કન્ટેન્ટ એન્ડ મેથડની સંપૂર્ણ રીતે તૈયારી કરવામાં આવશે. આવરી લેવાતા સબ્જેક્ટ કયા કયા? નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, સંચાલન અને SP. સાથે ને સાથે આ બેચમાં જે એડમિશન લેશે તેને ફ્રી બેચ મળશે. કઈ? સબ અકાઉન્ટ સબ, જેની એક લાર્જ નંબર ઓફ વેકેન્સીઝ આવી રહી છે. એન્ડ સાથે ને સાથે તમને 5 મોક ટેસ્ટ પણ મિત્રો શું આપવામાં આવશે? ફ્રી આપવામાં આવશે. રાઈટ, ચાલો. સર તમે બહુ સારું પ્રિપેર કરાવો છો. ઓકે ચંદ્રિકાબેન, થેન્ક યુ. સર કોર્સનું પ્લાનિંગ જણાવો. કોર્સનું પ્લાનિંગ મેં તમને કાલે જણાવી દીધું હતું, તેમ છતાં પણ હાલ ફરી જણાવી દીધું છે કે 5 મોક ટેસ્ટ રહેશે તમારી. એની અંદર 2 મોક ટેસ્ટનું હું તમને ઇવેલ્યુએશન કરીને આપીશ. 3 મોક ટેસ્ટ તમારે જાતે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે. 5 મોક ટેસ્ટનું મિત્રો તમને શું મળી જશે? સોલ્યુશન મળી જશે. ક્યાં? એપ્લિકેશનની અંદર હું તમને 5 મોક ટેસ્ટ સોલ્વ કરાવીશ. રાઈટ, એની સાથે સાથે તમારું એક આખું જે રોડમેપ છે એ કાલથી મિત્રો તમને મળી જશે. એટલે કે જ્યારે આ કોર્સ એડ થઈ જશે એપ્લિકેશન અંદર, જ્યારે તમે પરચેસ કરશો તો ડે 1 થી તમને એક ટેન્ટેટિવ શેડ્યુલ મળી જશે, જેના અંતર્ગત કઈ તારીખે તમારી મોક ટેસ્ટનું આયોજન થયેલ છે એ પણ મિત્રો તમને જણાવી દેવામાં આવશે. ઓકે,
ચાલો સર હવે યુટ્યુબ પર નહીં આવે, એકાદ 2 દિવસ આવશે દિશાબેન, અને કાલથી એપ્લિકેશન ચાલુ થઈ જશે. એપ્લિકેશનમાં આપણે આનાથી બહુ જ સારી રીતે ભણવાના છીએ. અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં અહીંયા આપણે પ્રિપેરેશન કરી છે. એપ્લિકેશનમાં મિત્રો આપણે ચેપ્ટર વાઇઝ પ્રિપેરેશન કરશું. કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કેવા પૂછાઈ શકે છે એની પણ ચર્ચા કરશું. રાઈટ સર, પીડીએફ ડાઉનલોડ થઈ શકશે? હા, પીડીએફ છે તમારી એપ્લિકેશનમાં ડાઉનલોડ થઈ જશે. દિશાબેન યુટ્યુબ પર એકાદ 2 દિવસ હજી તમારા ડેમોસ ચાલશે આ રીતે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં, પરંતુ એપ્લિકેશનની અંદર આપણે પ્રોપરલી ચેપ્ટર વાઇઝ જવાના છે. ઓકે, બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. એન્ડ આઈ હોપ કે સુષ્માબેન તમને મારો આન્સર છે એ સેટિસ્ફાઈડ રહ્યો હશે, તમને આઈડિયા આવી ગયો હશે કઈ રીતનું આપણું પ્લાનિંગ છે એ દરેક વસ્તુ. અને જો કોઈને કંઈ ક્વેશ્ચન ન હોય તો પછી આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આ સેશનનો. Thank you so much to all of you for joining us. Okay, take care.